કે આદેશ આપજો. પ્રકાશો इच्छामि खमा समं वंदियो जामि जानि सिया मथे वंदामि इच्छा कारण संधीस्य भगवान इर्यावयम पडिकमामि इच्छामि पडिकम्यो इर्यावयाय विरणाय गमणा गमणे पाण कमणे बिय कमणे अरिय कमणे ओसाउ तिंग पण गदग मटी मकड़ा संतान संकमणे जे मे जीवा वीराया एकेंदिया बेंदिया तेंदिया चौरेंदिया पंचेंदिया अभिहयावत्या लेसिया संगाया संगठिया परियाविया किलामिया उदविया ठाणा ठाणा संकामिया जीविया वरोविया तस्मिच्छामि दुग्धम तस्य उत्तरी कर्णेणं पायचित्त कर्णेणं विसोहि कर्णेणं विसली कर्णेणं पावाणं कम्माणं निगायन ठायटामि कौसगम अनथ उसस्येणं निसस्येणं खास्येणं छियेणं जम्भेणं उडुएणं वायनी सगेणं बमलिये पितमुचाये सुहुमें अंग संचारेहिं सुहुमें खेल संचारेहिं सुहुमें दीठी संचालेहिं एवमाई एहिं आगारेहिं अभगो विरयो जमे कौसगो जाओ अरियंताणं भगवंताणं नमो कारणं न पारेमिताव कायम ठाणेणं मोणेणं जाणेणं एक लोगस नो कौसग न आवड़े तो चार नो कार अप्पाणं बोसीरामी नमो अरिहंताणं लोगस उजोगरे धमे तिथेरे जुने अरियंते कीते सम 24 अंपी केवली उसभ मजियम च वंदे संभव मभिरनं च सुमयं च पमपम सुपासम जिणं च चंदपहं वंदे सोवयं च पुफदन्तं सियल सीजन सभा सुकुजं च विमलमनन्तं त जिणं दमं संतिं च वन्दामि कुन्तुमरं च मलि वन्दे मुनि सुवयं च नमी जिणं च वन्दामि रिठ्ठनेमि पासं तवद्धमानं च एवमे अभिथुआ व्यूहेर मेला पैण जर्मणा 24 अंपी जिरवरा तिथय रामे पश्यन्तु कितीय वंदीय मैया जे लोगसोत्तमा सीधा आरुग बोयलावम समाही वरमूतम मम दिंतु चंदेसु निमल ऐचे स्वयं पया सैरा सागर वर गंभीरा सिद्धा सिद्धि मम दिसंतु नौकार नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो ओजाणं नमो लोये सव सावणं एसो पंच नमुकारो सव पावपणासणो मंगळाने च સબેસીન પરમં હવે મંગલમ શ્રુ સામાયિક ની શરૂઆત થઈ અહીંયા અને અંત મંગળ પછી 3 નો કાર થેન્ક યુ હસેન્દ્રભાઈ થેન્ક યુ મહેશભાઈ Yeah, everything is set, Hasindra. ઓકે નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો વચ્ચાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચનમુકારો સૌ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસી પરમં હવૈ મંગલમ નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો વચ્ચાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચનમુકારો સૌ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસી પરમં હવૈ મંગલમ નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો વચ્ચાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચનમુકારો સૌ પાવપણાસણો
મંગલાણં ચ સર્વેસી પરમં હવૈ મંગલમ. અજ્ઞાનં તિમિરાંધાનાં જ્ઞાનાંજनं શલાકયા નેત્રમ ઉન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જય જિનેન્દ્ર. આજે એપ્રિલ 13 ટ્યુઝડે 2021 આપણે પૂજ્ય ગુરુદેવ શ્રી યશો વિજયજી મહારાજના આશીર્વાદ અને આજ્ઞા સાથે પંચ પ્રતિક્રમણના સૂત્રના અર્થનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પંચ પ્રતિક્રમણના સૂત્રમાં આપણે હવે ચૈત્યવંદનને લગતા સૂત્રોનો સામાયિકના સૂત્રો પતાવ્યા પછી એનો અભ્યાસ કરવાનો છે. લાસ્ટ ટાઈમ આપણે આજે ચૈત્યવંદનની આપણી જે અનુષ્ઠાન છે અને એની જે ક્રિયા ભાવ અને પ્રક્રિયા છે એ આપણને છેક ધ્યાન ને સમાધિ સુધી કેવી રીતે પહોંચાડે એ આપણે હરિભદ્રસુરી મહારાજની યોગ વિંસિકાના આધારે થોડું વિચાર્યું હતું કે આ દેખાતી સાદી ધર્મક્રિયા અનુષ્ઠાન જે આપણે રૂટીનલી કરતા હોઈએ છીએ એ ફળદાયી એટલે કે આપણને ડિઝાયર જે રિઝલ્ટ જોઈએ કેવી રીતે નીવડે એની વિચારણા આપણે કરી હતી. અને એમાં પૂજા, વંદન, પૂજન અને સ્તવન એ રીતે આપણી જે વિધિ હોય છે એનો વિચાર કરેલો. એમાં આપણે 10 ત્રીકની વિચારણા કરી હતી. આઈ હોપ કે આજે મેં 10 ત્રીક પ્રદીપભાઈ મિશન વાળા પ્રદીપભાઈ રિક્વેસ્ટ કરી હતી એ પ્રમાણે મોકલ્યા છે. અને 10 ત્રીકમાં આપણે વધારે વિચારણા એ કરી હતી પૂજા ત્રીક, જેમાં અંગ પૂજા, અગ્ર પૂજા અને ભાવ પૂજા આવે. એ ભાવ પૂજા એ આપણે જે સ્તવના કરીએ છીએ એ પૂજા ત્રીકના ભાવ પૂજાનો પ્રકાર છે. અને એમાં અંગ પૂજા અને અગ્ર પૂજા કર્યા પછી આપણે ભાવ પૂજા કરતા હોઈએ છીએ. અને એ ભાવ પૂજાની વિધિ એ જ ચૈત્યવંદનની વિધિ છે. એટલે જ્યારે આપણે ભાવ પૂજા કરવા માટે અગ્ર પૂજા અને અંગ પૂજા અને અગ્ર પૂજા થઈ જાય પછી જ્યારે ભાવ પૂજા કરી તો એની આપણે જરા સિક્વન્સ જોઈ લઈએ કે જનરલી આપણે પૂજા કરવા ગયા હોય અને પછી ભાવ પૂજાનો ટાઈમ થાય એટલે કે એ સિક્વન્સમાં આવીએ ત્યારે આપણે સર્વપહેલા ભૂમિ પ્રમાર્જના કરીએ. પછી આપણે નિશ્ચય કરીએ કે હવે હું મારી દ્રવ્ય પૂજા પૂર્ણ કરું છું. અંગ પૂજા અને અગ્ર પૂજા પૂરી થઈ ગઈ. એ બધી વિધિ સમાપ્ત કરીને હવે હું ભાવ પૂજા કરું છું. એટલે કે હવે હું એ પ્રવૃત્તિ અને એ એક્ટિવિટી એમાંથી પણ નિવૃત્ત થઈ અને ભાવ પૂજામાં કોન્સન્ટ્રેટ કરીશ. એમ કરીને પ્રમાર્જના કરીને આપણે ત્રીજી નિશ્ચય કરીએ છીએ. પહેલી નિશ્ચય આપણે જ્યારે દેરાસરના ધજાને જોઈએ ને ત્યારે કરીએ, અથવા તો જ્યારે દેરાસર ચૈતાલયમાં જિનાલયમાં એન્ટર થઈએ ત્યારે. બીજી નિશ્ચય આપણે જ્યારે ભગવાનની પૂજા કરવા ગભારામાં જઈએ ત્યારે કરીએ. અને આ ત્રીજી નિશ્ચય હવે આપણે ભાવ પૂજા કરવા માટે ચૈત્યવંદનની વિધિ કરવાના ત્યારે કરવાના કે હવે હું સૌ દ્રવ્ય ક્રિયા પણ છોડી અને ભાવ પૂજામાં પરોવાઉં છું. તો એ પ્રમાણે બીજી નિશ્ચય કરીએ. પછી એક ખમાસમણ દઈ અને ઈર્યાવૈયા કરીએ. જેમ સામાયિક જેવા અનુષ્ઠાનકમાં પણ આપણે એ જ વિધિ કરતા હોય જે પ્રમાણે અહીંયા પણ હવે ઈર્યાવૈયા કરીએ. એક ખમાસમણ દઈ અને ઈર્યાવૈયા કરીએ. અને પછી તસ્સ ઉતરી અને અન્નથ બોલ્યા પછી એક લોગસનો કાવસક કરીએ. પછી પ્રગટ લોગસ બોલીએ અને પછી પ્રગટ લોગસ પછી 3 ખમાસણા દઈએ. પછી આપણે ઈચ્છાકારેણ સંધિ ચૈત્યવંદન કરું ઈચ્છમ એમ કહીએ અને પછી સકલ કુશલ વલ્લી બોલતા હોઈએ છીએ. પછી નમુથણમ, જાવંતી કેવી સાહુ, જાવંતી ચેયાએ, જાવંત કેવી સાહુ અને નમોરત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય કરી અને પછી સ્તવના કરતા હોઈએ છીએ. તો એમાં જે ચૈત્યવંદન પછી સકલ કુશલ વલ્લી જે આવે છે
એ આપણે બધા દરેક વખતે જ્યારે જ્યારે ચૈત્યવંદન કરતા હોઈએ ત્યારે એ બોલતા હોઈએ છીએ. તો આપણે એના અર્થ વિચારવા છે અને એનું મહત્વને કેવી રીતે આ પ્રોસેસમાં ઇન્ટ્રોડ્યુસ થયું એની થોડી માહિતી, એનું બેકગ્રાઉન્ડ અને પછી એનો જે બ્યુટીફુલ મિનિંગ છે. એના શાંતિનાથ ભગવાનના 5 જે વિશેષણો વપરાયા છે એ આપણને એટલી સરસ રીતે સમજાવ્યા છે કે આપણને એક નવી દ્રષ્ટિ ખુલે કે આપણે જે કોઈ અનુષ્ઠાન, જે કોઈ ક્રિયા, ધર્મ ક્રિયા કરતા હોઈએ તો એમાં આપણો એક સાધક તરીકેનો કેવો રોલ હોવો જોઈએ અને આપણી સમજ પણ જેટલી જેટલી ઊંડાણથી વધતી જાય તો એક પ્રક્રિયા અને ક્રિયા આપણી કેવી ભાવવાહી બને એનો આખો આપણને એક મોરલેસ પ્રેક્ટિકલ મળે છે આમાંથી. તો હું મહેશભાઈને રિક્વેસ્ટ કરીશ કે એ આપણને સૂત્ર નું જે પાર્ટ 2 છે એ પ્રોજેક્ટ કરે. હા, તો આપણે પહેલા સકલ કુશલ વલ્લી સૂત્ર તો એક 5 વિશેષણનું 2 લાઈનનું છે, પણ ઇટ ઇઝ સો ઇન્ટરેસ્ટિંગ એટલે આપણે એનો પહેલા પરિચય કરવો છે કે આપણને આ શરૂઆત ચૈત્યવંદન પહેલા બોલવામાં કેવી રીતે આવે છે. એટલે એને અહીંયા જણાવે છે આપણને કે આ સ્તોત્ર કોણે બનાવ્યું, ક્યારથી ચૈત્યવંદનમાં બોલવાનું શરૂ થયું તે અંગે કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. પહેલા તો આપણે અમુક સૂત્રોનો આપણને ખ્યાલ છે કે આ ગણધર રચિત છે, આ ગૌતમ સ્વામીએ રચ્યું હતું અથવા તો આ શાશ્વત સૂત્ર છે વગેરે. પણ અહીંયા આ સકલ કુશલ વલ્લી જે બોલીએ છીએ એ સકલ કુશલ વલ્લી કોણે બનાવ્યું, ક્યારથી ચૈત્યવંદનમાં શરૂ થયું એનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. પરંતુ આ સ્તોત્રમાં સામાન્ય જન સમજી શકે તેવી સરળ ભાષામાં પરમાત્મા ગુણોનું વર્ણન છે. એમાં ગીતાર્થ ગુરુ ભગવંતોએ ચૈત્યવંદનના પ્રારંભમાં બોલવાનું શરૂ કરાવ્યું હશે તેમ અનુમાન થાય છે. કારણ કે એવી કોઈ ફિક્સ વસ્તુ નથી કે આ આચાર્ય મહારાજે બનાવ્યું એટલે આ કાળમાં શરૂ થયું અને ઇન્ટ્રોડ્યુસ થયું હશે એવી માહિતી મળતી નથી. પણ લોકોક્તિ એવી છે એટલે કે એવું માનવામાં આવે છે કે વિજય પ્રભુસુરી મહારાજ સાહેબ એમને જ્યારે આચાર્યની પદવી આપવામાં આવી ત્યારે તેમના મુખમાંથી આ શબ્દો સહેજ સરી પડ્યા હતા. કયા? તો સકલ કુશલ વલ્લી પુષ્કરા વર્ત મેઘો દુરિત તિમિર ભાનુ કલ્પ વૃક્ષોપમાન. તો એમ કે છે કે આ શબ્દો સહજ સરી પડ્યા હતા અને પછી એમ કે છે, કહેવાય છે કે આ શબ્દોમાં સુવર્ણ સિદ્ધિની તાકાત ધરબાયેલી છે. એટલે એટલું બધું એનું મહત્વ છે. અને આ જ્યારે આ સ્ટેટમેન્ટ મેં વાંચ્યું ને, સકલ કુશલ વલ્લીના સામાન્ય અર્થનો સામાન્ય ખ્યાલ હતો, પણ જ્યારે આ શબ્દોમાં સુવર્ણ સિદ્ધિની તાકાત ધરબાયેલી છે, ઇટ ક્રિએટેડ મોર જિજ્ઞાસા ફોર મી કે આમાં એવું તો શું છે કે એમાં આવું કહેવામાં આવે છે કે આ શબ્દોમાં એના જે વર્ડિંગ્સ છે એમાં સુવર્ણ સિદ્ધિની તાકાત એટલે કે કોઈ માણસ એ બોલીને એમાંથી સુવર્ણ કોઈ બી વસ્તુમાંથી બનાવી શકે એવી ઊંચી ક્વોલિટીના એવી તાકાત છે, એનું એટલું બધું પાવર છે. એટલે મને એમ થયું કે આને વધારે આપણે ડિટેલમાં જોઈએ. એટલે અત્યારે શું કહે છે કે અત્યારના પ્રચલિત વ્યવહાર પ્રમાણે ચૈત્યવંદનના પ્રારંભમાં જ આ સ્તોત્ર બોલવામાં આવે છે. આપણે જે વિચાર્યું ને કે સકલ કુશલ વલ્લી બોલી અને પછી આપણે નમૂથણું વગેરે બોલીને સ્તવના કરતા હોઈએ છીએ. નાનકડા આ સ્તોત્રમાં અચિંત્ય શક્તિયુક્ત શાંતિનાથ ભગવાનની 5 વિશેષણો દ્વારા સ્તવના કરવામાં આવી છે. એટલે આપણે કોઈ પણ ચૈત્યવંદન કરીએ પહેલા આ 5 વિશેષણો જે શાંતિનાથ ભગવાન માટે વપરાયા છે એના પૂર્વકનું સ્તોત્ર આપણે બોલી અને પછી એની કરીએ છીએ. એટલે નાવ વી વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ કે આ 5 વિશેષણો જે વપરાયા શ્રી શાંતિનાથ ભગવાન માટે એનું આટલું બધું મહત્વ અને એની શું ઇમ્પોર્ટન્સ છે. એટલે આપણને 2 વસ્તુનો ખ્યાલ આવે કે કોઈ પણ અર્યંત ભગવંતની આપણે જ્યારે સ્તવના કરવાના હોય અને ચૈત્યવંદન કરવાના હોય એટલે કે એમની જીન પ્રતિમા સમક્ષ, તો એ જે વિશેષણો વપરાય એને આપણી અંદર કેવા ભાવ પ્રગટ થવા જોઈએ. આપણે જ્યારે આનંદ ગંજીના સ્તવન સાંભળીએ ત્યારે આપણને એવું થતું હોય છે કે એમને
એમનું સંકીર્ત કેવું ઝળહળે છે કે એના જે એક એક સ્તવનાના શબ્દો સાંભળીએ તો આપણને એના પર બહુમાન થાય કે આ એમની કેટલી એમની પાત્રતા અને કેવું એમનું આત્મતત્વ નિર્મળ બન્યું હશે. એવી જ રીતે દેવચંદ્રજી મહારાજના સ્તવનો સાંભળીએ, કાંતિ વિજયજીના અને ઇવન વીર વિજયજી મહારાજની પૂજાઓ સાંભળીએ આપણને સહેજે એના બધા પ્રત્યે અહોભાવ થાય. તો આ જે સ્તોત્રની રચના શાંતિનાથ ભગવાનના 5 વિશેષણો દ્વારા કરવામાં આવી છે એનું એવું મહત્વ કેવું છે તો કે છે કે આ 5 વિશેષણોથી વિશિષ્ટ અરિયંત પરમાત્માને હૃદયસ્થ કરીને તેમના પ્રત્યેના અત્યંત આદરપૂર્વક આપણે આ સ્તોત્રના એક એક શબ્દ બોલીએ તો આપણો પરમાત્મા પ્રત્યેનો આદરભાવ વૃદ્ધિ પામે છે. તેમની પરોપકારિતા આદિ ગુણો નજર સામે તરવરવા લાગે છે. એટલે જ્યારે જ્યારે આપણે ચૈત્યવંદન કરીએ અને આ શાંતિનાથની જે સકલ કુશલ વલ્લી પુષ્કરાવર્ત મેઘો એ બોલીએ ત્યારે આપણી અંદર કેવા ભાવ, જેને આ વિધિ કરે છે, જે સમજપૂર્વક કરે છે, જેને અર્થનો ખ્યાલ છે અને ભગવાન પ્રત્યે અરિહંત ભગવંતો પ્રત્યે એટલો જે આદરભાવ છે તો એને શું કરે છે તો કે એના આદરભાવ વૃદ્ધિ પામે છે. એની પરમ ઉપકારિતા, એના ગુણો એટલે અરિહંત ભગવંતના ગુણો નજર સામે તરવરવા લાગે છે. એટલે કે હવે જે સાધક છે, જે ભક્ત છે એમાં જોડાવા માંડે છે અને આવા નાથનું શરણ સ્વીકારી સ્વ પરના શ્રેયની ઈચ્છા તીવ્રતર બને છે. એટલે આટલા શબ્દ બોલતા જ આવું આપણને ફિલિંગ આવવી જોઈએ. આપણને તો ઘણીવાર ચૈત્યવંદન કરવાની એટલી ઉતાવળ, એટલે આમ સકલ કુશલ વલ્લી બોલતા સુધીમાં તો 5 સેકન્ડમાં પૂરું થઈ જાય. સકલ કુશલ વલ્લી પુષ્કરાવર્ત મેઘો દુરિત દિવાળી કલ્પવૃક્ષ શોભમાના એમ કરીને આપણે પાછા વિચારવા માંડીએ કે હવે કોણ બોલશે સ્તવન, ચૈત્યવંદન કોણ બોલશે, આ સૂત્ર કોણ બોલશે. આપણે મોટા ભાગના ડિસ્ટ્રેક્શન એવા થતા હોય છે. એનીવે અહીંયા હવે એ સૂત્ર, મૂળ સૂત્ર આપ્યું છે સકલ કુશલ વલ્લી પુષ્કરાવર્ત મેઘો દુરિત તિમિરવાનો કલ્પ વૃક્ષોપમાન. એ જે સકલ કુશલ વલ્લી પુષ્કરાવર્ત મેઘો એ એક વિશેષણ છે. દુરિત તિમિર ભાનુ એ બીજું વિશેષણ છે. કલ્પ વૃક્ષોપમાન એ ત્રીજું વિશેષણ છે. ભવજલ નિધિ પોત એ ચોથું વિશેષણ છે. સર્વ સંપત્તિ હેતુ એ 5મું વિશેષણ છે. ને એ 5 વિશેષણો જેના માટે વાપર્યા છે એવા શ્રી શાંતિનાથ ભગવાન. તો સ ભવતુ સતતમ વ શ્રેયસે શાંતિનાથ. આપણે પછી શ્રેયસે પાર્શ્વનાથ ઘણીવાર ઉમેરતા હોઈએ છીએ, પણ ઓરિજિનલ જે સ્તોત્ર છે એ અહીં સુધીનું છે. સ ભવતુ સતતમ વ શ્રેયસે શાંતિનાથ. શાંતિનાથ ભગવંત માટે આ 5 વિશેષણો વાપરવામાં આવ્યા છે. હવે એનો શબ્દનો અર્થ જોઈ લઈએ. એ સરળ છે, સમજાય એવો છે અને આપણામાંના ઘણા વરિષ્ઠ ભાવિકો છે એમને તો ખ્યાલ જ હશે, પણ આપણા સૌના માટે સકલ કુશલ વલ્લી, તો સર્વ કલ્યાણ રૂપ ફળ આપે તેવી વેલ, વેલડી એટલે આપણે જે વાઇન હોય પ્લાન્ટમાં, તો એવા સર્વ કલ્યાણ રૂપ ફળ. એટલે અહીંયા સર્વ કલ્યાણ વી કેન વિઝ્યુલાઇઝ એઝ 2 વેઝ. એક જે સાધક છે એ સાધકને માટે એનું સર્વ કલ્યાણ એટલે એનું ટોટલ કલ્યાણ થાય, કમ્પ્લીટ. એવી એને એવું ફળ આપે એવી આ વેલડીની વાત થાય છે કે જે સાધક ને આ વેલડી સર્વ કલ્યાણ એટલે ટોટલ કલ્યાણ એનું ઉદ્ધાર થઈ જાય. તો સર્વ કલ્યાણ રૂપ ફળ આપે તેવી વેલ માટે પુષ્કરાવર્ત મેઘ જેવા, એટલે આ જે વેલડી છે જે આવું ફળ આપવાની તાકાત સાધકને આપે છે એના માટે એ પુષ્કરાવર્ત મેઘ જેવા છે. કોણ? શાંતિનાથ ભગવાન. એ એવા પુષ્કરાવર્ત મેઘ જેવા છે. પેલી વેલડી છે ને એને કોન્સ્ટન્ટલી ગ્રીન રાખે ને આપણને એનું ફળ, સાધકને એનું ફળ મળે. એટલે સર્વ કલ્યાણ રૂપ ફળ આપે તેવી વેલ માટે પુષ્કરાવર્ત મેઘ જેવા. એ એક અર્થ પહેલું વિશેષણ. પછી બીજું વિશેષણ, પાપરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્ય સમાન. આ જોજો એક એક કમ્પેરિઝન છે, એનાથી બેટર યુ કેન નોટ હેવ દેટ કમ્પેરિઝન. પેલું જે જ્યારે આપણે પુષ્કરાવર્ત મેઘની વાત સમજશું ત્યારે આપણને સમજાશે કે વેલડીને
કેવી ગ્રીન રાખે છે શાંતિનાથ ભગવાન અથવા તો કોઈ અરિયંત ભગવાન. એવી રીતે દુરિત તિમિર ભાનું, એટલે કે જે પાપરૂપી અંધકાર છે સાધકમાં અથવા તો આપણામાં, એને નાશ કરવામાં સૂર્ય સમાન, એનાથી વધારે લાઈટ આપણે કોઈ આપણા અનુભવમાં જાણતા નથી. અથવા તો સર્વ વાંછિતને કલ્પવૃક્ષ તુલ્ય. કલ્પવૃક્ષમાં શું હોય છે કે કલ્પવૃક્ષની નીચે જઈ અને એ મનુષ્ય, યુગલિક મનુષ્ય જે કલ્પના કરે ને, એને જે ઈચ્છા કરે, જે કલ્પના કરે, જેવું વિચારે એવું ફળ કલ્પવૃક્ષ આપે, એવું એનું ફંક્શન છે. તો એ કલ્પવૃક્ષ સમાન આ શાંતિનાથ ભગવાન છે. પછી સંસાર સમુદ્રથી તારવા માટે જહાજ તુલ્ય ભવજલનિધિ પોતઃ. જલનિધિ એટલે પુષ્કળ પાણીનું સાગર હોય જે જલનિધિ. ભવ જલનિધિ એટલે કે આ ભવરૂપ સંસાર રૂપ જે જલનિધિ છે, એટલે કે સંસાર રૂપ સાગર છે, એને તરવા માટે જહાજ તુલ્ય. તો ભવજલ નિધિ પોત સર્વ સંપત્તિ હેતુ, સર્વ સંપત્તિના કારણભૂત એવા. પછી શાંતિનાથ સતતમ વ શ્રેયસે, એટલે શ્રેયસ એટલે આપણું કલ્યાણ કરે એવા. તો આવા શાંતિનાથ ભગવાન હંમેશા તમારા કલ્યાણ માટે થાઓ. આવો આટલો એનો શબ્દનો મિનિંગ છે. હવે નાવ વી આર ગોઈંગ ટુ ગો ટુ ધ રિયલ ડિટેલ. જે પેલા સુવર્ણ સિદ્ધિ સમાન શબ્દો કયા હતા ને, એ કેવી રીતે આપણને સમજાય છે એ હવે આપણે આ સમજશું એટલે આપણને બરાબર મનમાં ઉઠી જશે. અને પછી આજે આ સૂત્રની સમજૂતી કર્યા પછી જ્યારે સકલ કુશલ વલ્લી બોલશું ને, ત્યારે આપણા ભાવ અવશ્ય જુદા થઈ જશે. આપણી જે એમાં જોડાવાની જે વિધિ છે ચૈત્યવંદનમાં, એના માટે આપણા એક આત્માની એક આપણી પોતાની એક જુદી જ તૈયારી થઈ જશે. એવું સરસ સમજ આપી છે. અને આપણે એને સમજને કેવી રીતે કેળવવી અને વિચારણા કેવી રીતે કરવી. તો એ કહે છે કે સકલ કુશળ રૂપ ફળને આપનારી વેલડીને સિંચવા માટે, એનું વોટરિંગ કરીએ ને, સિંચવા માટે પુષ્કરાવર્ત મેઘ જેવા છે. એટલે પુષ્કરાવર્ત મેઘ હેઝ ટુ બી સમથિંગ સ્પેશિયલ. કારણ કે જે સકળ કુશલ એટલે કે આપણું જે કંઈ મોક્ષ સુધી પહોંચાડી દે એવું કુશલ. કુશળ એટલે કલ્યાણ. તો સકલ કુશલ એ શબ્દ કેટલો સુંદર વાપર્યો છે કે સકલ કુશલ કે એટલે તમારે અલ્ટિમેટ આવી ગયું કે તમારું ધ્યેય ઊંચામાં ઊંચું ધ્યેય શું હોઈ શકે, તો કે મુક્તિનું, મોક્ષ પ્રાપ્તિનું. એ સકલ કુશલ કહ્યું એટલે એમાં દેટ ઇઝ ધ હાઈએસ્ટ ડિઝાયર ઓફ એ સાધક. તો એ સકલ કુશલ, તો એનું જે ફળ જેને મેળવવું છે એ આપી શકે એવી જે વેલડી છે, એ વેલડીને એના માટે આ પુષ્કરાવર્ત મેઘ જેવા છે. તો આ સ્તોત્રમાં સ્તોત્રકાર 5 વિશેષણો દ્વારા પરમાત્માની સ્તુતિ કરી રહ્યા છે. તેમાં સૌ પ્રથમ પરમાત્માને સકળ કુશળની વેલ માટે પુષ્કરાવર્ત મેઘ જેવા કહ્યા છે. એ પુષ્કરાવર્ત મેઘ એટલે પુષ્કળ એટલે ટુ મેની, અને પુષ્કરા આવર્તો એટલે ચક્રાવા, ચક્કર. તો એમ એવા ચક્રાવા સાથે વરસતો વરસાદ. એટલે એવું કહેવાય છે કે જ્યારે ઘણા સમય સુધી આવો વરસાદ વરસે ત્યારે તે વરસાદનું પાણી જમીનમાં ઊંડે સુધી પહોંચી જાય છે. અને તેનાથી બીકોઝ ઓફ ધેટ જમીન એટલી પોચી અને ફળદ્રુપ બની જાય છે કે પછી કદાચ 10,000 વર્ષ સુધી એ જમીન પર વરસાદ ન વરસે તો પણ વાવણી કરતા વર્ષો સુધી ફળ મળ્યા કરે છે. એટલે એકવાર પુષ્કરાવર્ત મેઘ, જે આવા કેટલાય આવૃતો વાળો મેઘ હોય, એ જો વરસ્યો હોય તો આ જે વેલડી અને એ જમીન એવી ભીની થાય છે કે ફરીથી વરસાદ 10,000 વર્ષનો આવે તો પણ આ વેલ સુકાય નહીં. એવું આપણને એક વિશેષણ વાપરવામાં આવ્યું છે કે આવું છે. તો એના દ્વારા શું કહેવા માંગે છે એ હવે સમજાવે છે કે પરમાત્માની વાણી આપણને જે આ જીનવાણી મળી છે, એ વાણી પણ આ પુષ્કરાવર્ત મેઘ જેવી છે. એકવાર આપણને એ સાંભળવા મળી, એ આપણા શબ્દો કાનમાં પડ્યા તો એ ક્યારેય સુકાય નહીં એવી ઇફેક્ટ કરેવા જો આપણને ઉતરી જાય તો, આપણને એમાં શ્રદ્ધા આવે તો. એટલે એમ કે છે કે પરમાત્માની વાણી પણ પુષ્કરાવર્ત મેઘ જેવી છે. જે સાધકના આત્મપ્રદેશો તેનાથી ભીંજાય છે, જે સાધકના આત્મપ્રદેશો તેનાથી ભીંજાય છે
તે સાધકની હૃદય ભૂમિ એવી ફળદ્રુપ બને છે કે તેમાંથી અનંત સુખરૂપી ફળો અનંત કાળ સુધી મળ્યા કરે છે. ભગવાનની વાણી એને પુષ્કરાવર્ત મેઘ સાથે સરખાવી અને જેનાથી એ ભીંજાય, ખાલી સાંભળીને નહીં, પણ એ વાણી સાંભળતા જેનું હૃદય દ્રવી જાય, એટલે કે એને ઉતરી જાય, તો જે સાધકની હૃદય ભૂમિ એવી ફળદ્રુપ બને કે એનાથી અનંત સુખરૂપી ફળ. હવે અનંત સુખ એટલે નેવર એન્ડિંગ સુખ, જેને આપણે મુક્તિ સુખ કહીએ, મોક્ષ સુખ કહીએ, એવું અનંત કાળ સુધી મળ્યા કરે. કારણ કે એકવાર મોક્ષ મળ્યું અને એનું જે સુખ પ્રાપ્ત થાય એનો કોઈ એન્ડિંગ નથી. એટલે શું કહ્યું? અનંત કાળ સુધી મળ્યા કરે છે. તે આત્મા ટૂંક સમયમાં અનંત સુખનો સ્વામી બને છે. એટલે અલ્ટિમેટ જે હોય એ મળી જાય છે. આવો પુષ્કરાવર્ત મેઘ જેવી આ ભગવાનની વાણી, જેનાથી જેનું હૃદય ભીંજાય છે. એટલે કે જો આપણને આપણા હૃદયમાં આ ભગવાનની વાણી વસે, આ ભગવાનની આજ્ઞા વસે, તો આપણું પણ એવું સુખની પ્રાપ્તિ થાય કે સુખ ક્યારેય જતું ન રહે. અને પાછી ગેરંટી શું આપે છે કે જ્યાં સુધી આ સુખ સુધી ન પહોંચી શકે ત્યાં સુધી પણ સુખની પરંપરાનું સર્જન થયા કરે છે. પેલું જેમ કહ્યું ને કે એકવાર પુષ્કરાવર્ત મેઘ વરસી ગયો પછી 10,000 વર્ષ સુધી ન આવ્યો વરસાદ તો પણ પેલું વેલડી તો ફળ આપ્યા જ કરે, એવી એની તાકાત છે. એમ અહીંયા પણ આ ભગવાનના વચનો એવા છે કે એકવાર આપણને સમ્યક્ત્વ થઈ ગયું, અનેક સાહિક જો થઈ ગયું, તો એ ક્યારેય સુકાય નહીં પછી. અને એ શું કહે છે? એમાંથી સુખની પરંપરા સર્જાય. કારણ કે જેને એકવાર સમ્યક્ત્વ થયું છે એની બધી સદગતિ જ થયા કરે, એનું પુણ્યાનુબંધી પુણ્ય જ ઉદયમાં આવ્યા કરે. એટલે એમ કે છે કે ત્યાં સુધી, જ્યારે સુધી મળે નહીં મુક્તિ, ત્યાં સુધી સુખની પરંપરાનું સર્જન થયા કરે છે. માટે જ પરમાત્માને સર્વ પ્રકારના કુશલરૂપ ફળને આપનારી વેલડીના વિકાસ માટે પુષ્કરાવર્ત મેઘ જેવા કયા છે. એટલે આપણને આ શાંતિનાથ ભગવાન, અરિયંત ભગવંત, અથવા તો કોઈ પણ અરિયંત ભગવાન, એમની વાણી, જીનવાણી એક પુષ્કરાવર્ત મેઘ જેવી છે. જો આપણું હૃદય એનાથી ભીંજાઈ જાય, એટલે કે આપણે જો એનાથી કન્વિન્સ થઈ જઈએ, તો એ ભગવાનની વાણી આપણને એવું ઉત્તમ ફળ આપી શકે એવી તાકાત ધરાવે છે કે એ અનંત સુખ ક્યારેય એન્ડ ન આવે. એટલે આ પહેલું વિશેષણ આપણને આટલી ગેરંટી આપે છે. એટલે હવે સકળ કુશલ શબ્દનો અર્થ પાછો એક્સટેન્ડ કરે છે કે ઓકે, આટલું પુષ્કરાવર્ત મેઘની શું કેપેબિલિટી એ સમજાવી, એટલે કે જીન વાણીની શું કેપેબિલિટી છે, જીન વચનની શું કિંમત છે, એ સમજાવ્યું પુષ્કરાવર્ત મેઘ દ્વારા. હવે સકલ કુશલ એટલે શું? તો કે સકલ કુશલ એટલે સર્વ પ્રકારનું કુશલ. એટલે શબ્દનો અર્થ એ છે કે કલ્યાણ સુખ, ક્ષેમ જગતનો પ્રત્યેક જીવ કલ્યાણ ને સુખને વાંચે છે. એટલે કે સુખ, ક્ષેમ એટલે છે ને આપણને જે વસ્તુ મળી હોય ને એનું રક્ષણ એવું થાય કે જતું ન રહે, એને ક્ષેમ કહેવાય. આપણે ખબર છે ગુરુ ભગવંતો માટે, અથવા તો આપણે જ્યારે ગુરુની શોધ કરતા હોય ત્યારે એમ કહેવામાં આવે છે તું સાચા ગુરુને સમર્પણ થઈ જા, તારા યોગક્ષેમની ચિંતા એ કરશે. કોણ કરશે? એવા ગુરુ કે જેને તું સમર્પિત થઈ જાય. તો એ યોગક્ષેમનો અર્થ શું છે? યોગ એટલે તમને મેળવી આપે, એટલે તમને સમ્યક તો મેળવી આપે, અથવા તો મોક્ષના માર્ગ પર ચડાવે, એ યોગ. અને ક્ષેમ કરે એટલે તમને એવા માર્ગ પર ચડાવે, તમને સમ્યક્ત્વ અપાવે, અને પછી તમારા સમ્યક્ત્વનું અથવા તો તમારા મોક્ષ માર્ગનું પ્રોટેક્શન કરે, એને યોગક્ષેમ કહેવાય. એવી રીતે અહીંયા શું કહે છે કે આ શાંતિનાથ ભગવાન તમારું જે સુખ ક્ષેમ છે, એટલે કે આ સુખ જે મળવાની વાત છે જે આના દ્વારા, એને એ પાછા પ્રોટેક્ટરે એ જ છે. એવા સુખ તો આપવા વાળા છે અને એ સુખના પ્રોટેક્ટર પણ છે. એટલે એમ કે છે સુખ ક્ષેમ જગતનો પ્રત્યેક જીવ કલ્યાણ અને સુખને વાંચે છે. અને સામાન્યત સુખ, હવે આપણને હવે સુખની ડેફિનેશન સમજાય છે, કારણ કે આપણે સૌ સંસારી છીએ. એટલે આપણે સુખની ડેફિનેશનમાં ઘણીવાર આપણા મિથ્યાત્વને કારણે જ્યાં સુખ નથી એને સુખ માનતા હોઈએ છીએ વગેરે. એટલે સમજાવે છે કે કયા સુખની વાત થાય છે. જગતના સર્વ જીવો કલ્યાણ અને સુખને વાંચે છે, એ તો ઓબ્વિયસ છે, વી ઓલ ડિઝાયર ધેટ. પણ
સામાન્યતઃ સુખ બે પ્રકાર મનાય છે, ભૌતિક અને આધ્યાત્મિક. તેમાં ભૌતિક સુખ ભ્રામક, એ સુખનું ભ્રમ છે. ભૌતિક સુખ છે, સાચું સુખ નથી. એટલે શું કહે છે? તેમાં ભૌતિક સુખ ભ્રામક, પરાધીન છે અને માત્ર દુઃખમાં જ પરિણમનારું છે. અલ્ટિમેટલી જે પૌદ્ગલિક સુખ છે, બહારથી મળતું સુખ છે, એ પરાધીન છે. ઇટ્સ ડિપેન્ડન્ટ ઓન સમથિંગ, અને અલ્ટિમેટલી તો દુઃખમાં જ એન્ડ થવાનું છે. એટલે જ્યારે આધ્યાત્મિક સુખ એનું ડિસ્ટિંક્શન ડ્રો કરવામાં આવે છે, પૌદ્ગલિક સુખ અથવા તો આ ભૌતિક સુખ અને આધ્યાત્મિક સુખ. તો આધ્યાત્મિક સુખ શું છે? સ્વાધીન છે. પેલું પરાધીન છે, આ સ્વાધીન છે, અવિનાશી છે. એટલે આ સુખ, આધ્યાત્મિક સુખ નાશ પામનારું નથી. અને અલ્ટિમેટલી શું કરે? તો કે પરમ આનંદ સુધી પહોંચાડનારું વાસ્તવિક સુખ છે. એટલે અહીંયા જે પુષ્કરાવર્ત મેઘની વાત કરી, એ સુખ આપનાર, ફળ આપનાર છે. કયા સુખનું આપે એ સમજાવવા માટે એમને એટલે આપણને ક્લેરિફાય કરી દીધું. હવે સમજાવે છે, આજે વરસાદ વરસે છે અને જો આપણે ભીંજાઈએ તો કેવી રીતે ભીંજાવું? એમ કે છે, ક્ષમા આદિ ગુણોનો વિકાસ અને ક્રોધાદિ દોષોનો વિનાશ, એ વિના કોઈ જીવ વાસ્તવિક સુખ અનુભવી શકતો નથી. આ જો સમજાય તો આપણે પેલા ભૌતિક સુખની પાછળની દોડ છે ને, એ આપણી ઘટે. શું કે છે? ક્ષમા આદિ ગુણોનો વિકાસ એ ક્યારે થાય? તો કે ક્રોધ આદિ દોષોનો વિનાશ ન થાય ત્યાં સુધી વાસ્તવિક સુખ અનુભવી શકાતું નથી. અને જેઓ શાંતિનાથ ભગવાનના ગુણોને ઉપસ્થિત કરી તેનું ધ્યાન કરે છે, તેમના વચનોનું સતત શ્રવણ, ચિંતન, મનન કરે છે, તેમના જેવા ગુણો પ્રાપ્ત કરવાનું ભજન કીર્તન કરે છે. જો હવે આ આખી પ્રોસેસ આપણને સમજાવવામાં આવી કે આપણે જ્યારે ચૈત્ય વંદન કરતા હોઈએ, ભગવાનની સમક્ષ ઊભા હોઈએ કે બેઠા હોઈએ, ત્યારે આપણે શું કરવાનું છે, કેવું ગવાય છે ને કોણ પસંદ કરે છે, બીજાને ગમે છે કે નહીં, એની વાત નથી. અહીંયા શું છે કે જે ગુણો વિકસાવવા છે અને જે દોષો કાઢવા છે, તો એ માટે શું કરવાનું? તો કે જેમ શાંતિનાથ ભગવાનના ગુણોને ઉપસ્થિત કરીને એનું ધ્યાન કરે છે કે ભગવાને કેવો બધો ત્યાગ કર્યો, ચક્રવર્તીના સુખો પણ છોડ્યા, તો એટલે એનું ધ્યાન કરે છે. અને તેમના વચનોનું સતત શ્રવણ, ચિંતન, મનન કરે છે. ભગવાનના વચનો, એમની આજ્ઞા યાદ કરે છે. તેમના ગુણ જેવા ગુણોને પ્રાપ્ત કરવા તેઓનું ભજન કીર્તન કરે છે. આખું જે ચૈત્ય વંદનની ક્રિયા કરવાની એ અહીંયા સમજાય. એનાથી આ થવું જોઈએ. તો તેમની આજ્ઞાનું પાલન કરે છે. તેઓનું હૃદય જે આ રીતે કરે છે, એના હૃદયમાં શું થશે? ઓટોમેટિક જ તેઓનું હૃદય મૈત્રી, પ્રમોદ, કરુણા, ચારેય ભાવના આદિ શુભ ભાવોથી ભીંજાઈ જાય છે. એટલે આપણે જે પુષ્કરાવર્ત મેઘથી જે ભીંજાવાનું છે, જે હૃદયને, એ આ ભીંજાવાનું છે શેનાથી? એ બતાવે છે. એટલે જ્યારે આપણે સકલ કુશલ વલ્લી પુષ્કરાવર્ત મેઘો એમ બોલીએ, ત્યારે કયા ગુણોની, ભગવાનના કેવા ગુણો છે, એ આપણે આપણી અંદર પ્રગટ કરવાના છે. એની આ પ્રોસેસ છે. એટલે એમ કહે છે કે એ ગુણોને પ્રાપ્ત કરવા તેમનું ભજન કીર્તન કરે છે, તેમની આજ્ઞાનું પાલન કરે છે. તેઓનું હૃદય મૈત્રી, પ્રમોદ, કરુણા આદિ શુભ ભાવોથી ભીંજાઈ જાય છે. એટલે જ્યારે આપણે ભગવાનનું ચૈત્ય વંદન કરતા હોય ત્યારે આપણની અંદર કેવા ભાવો પ્રગટ થવા જોઈએ. કોણ આવે છે ને કોણ જાય છે, એ પેલા ધ્યાન ત્રિક હતું ને, એમાં એ કહે છે કે તમારી દ્રષ્ટિ 4 દિશામાંથી 3માં તો આગળ પાછળ કે સાઈડમાં જવી જ ના જોઈએ, ભગવાન તરફ જ રહેવી જોઈએ. અને એમ દ્રષ્ટિ રહે ત્યારે એ આ શુભ ભાવોથી તમારું હૃદય જો ભીંજાય, તો એ શુભ ભાવોથી ભીંજાયેલી હૃદય ભૂમિમાં ક્ષમા, મૃદુતા, બધા જે ગુણો છે, આદિ ગુણોની વેલડીનો સાહજિક વિકાસ થાય છે. એટલે જ્યારે સકલ કુશલ વલ્લી પુષ્કરાવર્ત મેઘો એટલું કહ્યું હોય આપણે, ત્યારે આપણી એટલી તૈયારી થઈ ચૂકે કે આપણું અંદરથી હૃદય તૈયાર થઈ જવું જોઈએ કે ભગવાનના ગુણો જોતા જોતા આપણામાં ક્યારે આવા ગુણો પ્રગટ થશે.
આપણે ક્યારે ક્ષમા ગુણ લાવી શકશું, ક્યારે એવી મૈત્રી, ક્યારે એવી કરુણા ભાવના, જેથી કોઈ આડી અવળી કોઈ ધમાલ કરતું હોય દેરાસરમાં જેમ તેમ પૂજા કરતું હોય, પણ આપણી ક્ષમા, આપણા ભાવો કેમ ટકી રહે, એ આ સકલ કુશલ વલ્લી પુષ્કરાવર્ત મેઘો એટલું બોલ્યા, એનું જો આ મિનિંગ આપણને ખ્યાલ જાણેલો હોય તો આપણે એવા તત્પર ને તૈયાર થઈ જઈએ કે મારે હવે આ સૂત્ર બોલીને ભગવાનના ગુણોનું ભજન ને કીર્તન કરવાનું છે, એ યાદ કરવાના છે. જો મારું હૃદય એ ગુણોથી ભીંજાશે, એ મને ટચ કરશે, તો મારામાં પણ એવા ગુણો પ્રગટ થશે. એટલે એમ કે છે કે એ શુભ ભાવોથી ભીંજાયેલી તે હૃદય ભૂમિમાં ક્ષમા, મૃદુતા આદિ ગુણોની વેલડીનો સાહજિક વિકાસ થાય છે, અને માટે જ પરમાત્માને મેઘ સાથે સરખાવ્યા છે. વળી પરમાત્માના ધ્યાન આદિથી સાધકના આત્મામાં એવા સંસ્કાર પડે છે અને એવું પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે કે ક્યારે તે ગુણરૂપી બીજને બીજી કોઈ સામગ્રી ન મળે તો પણ તે ભવોભવ સુધી વિકાસ પામ્યા જ કરે છે. એટલે આપણને એકવાર આ સમકિતનું બીજ મળી જાય, આપણે એવી હંમેશા આશા રાખીએ છીએ, અને એવું સમ્યક થઈ જાય, અથવા તો આપણને એવું સંસ્કાર રૂપ બની જાય કે જેથી આપણે બીજા ભાવમાં જ્યારે ભવાંતર થાય તો એ સાથે લઈને જઈએ. અને જો એ આવા ભાવ થયા હોય, આ પુષ્કરાવર્ત મેઘ જો વરસ્યો હોય અને આપણું હૃદય ભીનું થયું હોય, તો એટલે એમ કે છે કે એ પ્રભુના વચનરૂપી વરસાદથી સિંચાયેલી ગુણ વેલડી જ સકળ સુખ આપનારી બને છે. એટલે જે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે, તો એ ગુણરૂપી બીજને બીજી કોઈ સામગ્રી ન મળે ને, પણ એકવાર જો સમ્યક તો આવી ગયું હોય તો એ આપણે અલ્ટિમેટલી આપણને મોક્ષ સુધી પહોંચાડે. એટલે હવે એ જે આખું સિમિલી બતાવી છે કે પ્રભુના વચનરૂપી વરસાદથી સિંચાયેલી ગુણ વેલડી, વેલડી કે શેની? ગુણોની વેલડી, એ જ સફળ સુખ આપનારી બને છે. તેમાં પુણ્યાનુબંધી પુણ્ય દ્વારા તે ભૌતિક સુખ સામગ્રીનું કારણ પણ બને. ગોલ એ નથી, પણ આપણે જે આ ક્રિયા થઈ રહી છે એ ક્રિયાને કારણે કર્મ બંધ પડે, પણ એ કેવો બને? પુણ્યાનુબંધી પુણ્ય મળે. તો એના દ્વારા ઓફકોર્સ એ પુણ્યનો ઉદય થાય તો ભૌતિક સામગ્રી મળે, અને સાથે સાથે પણ શું થાય? કારણ કે પુણ્યાનુબંધી પુણ્ય કસાયના નાશ દ્વારા તે આધ્યાત્મિક સુખનું કારણ પણ બને છે, અને તેથી સકળ કુશલ રૂપ ફળને આપનારી કહેવાય છે. એટલે ભૌતિક સુખની એ કુશલતા મળે, આધ્યાત્મિક સુખની પણ કુશલતા મળે. કોઈ દિવસ આપણે પુણ્યાનુબંધી પુણ્ય બાંધવા ન જવાય કે હું મારે આવું પુણ્ય કરીને હું પુણ્યાનુબંધી પુણ્ય બાંધું. પણ તમારો જ્યારે કર્મનો ક્ષય કરવાનો ભાવ હોય, નિર્જરાનો ભાવ હોય, એ ભાવથી થતી આ બધા અનુષ્ઠાનોની ક્રિયા, એ જે પુણ્ય બંધાવે એ પુણ્યાનુબંધી પુણ્યવાળું પુણ્ય બંધાય, જ્યારે એવા આશય શુદ્ધિ સાથે થતું હોય ત્યારે. એટલે અહીંયા એમ કે છે જ્યારે આવું બને ત્યારે એ તમને આધ્યાત્મિક સુખનું કારણ તો થાય કસાયના નાશ દ્વારા, પણ સકળ કુશલ રૂપ ફળને આપનારી કહેવાય છે. એટલે યાદ રાખવું. હવે આપણને વોર્નિંગ આપવામાં આવે છે. આ બધું તો સમજી લીધું આપણે, આવો ફાયદો આ શાંતિનાથ ભગવાનના ગુણોને યાદ કરવાથી અને એનાથી ભીંજાવાથી, એટલે કે એની ભક્તિ કીર્તન ભજન કરવાથી મળે. તો હવે એ કહે છે આપણે શું ખ્યાલમાં રાખવાનું, વોટ વી શુડ બી કેરફુલ અબાઉટ. યાદ રાખવું કે પુષ્કરાવર્ત મેઘ પણ યોગ્ય ભૂમિને જ ભીંજતી ફળદ્રુપ બનાવી શકે, ભીંજવી ફળદ્રુપ બનાવી શકે છે. મગસેલિયા પથ્થરને તો એ પણ ભીંજવી શકતો નથી. આપણે જો એવા જડ હોઈએ, અથવા તો આપણે આમાં માનતા જ ન હોય, આપણી માન્યતા જ કઈ ન હોય, આપણે મિથ્યાત્વી હોઈએ, તો પછી આટલો પુષ્કરાવર્ત મેઘ જેવો મેઘ વરસે શાંતિનાથ ભગવાનના ગુણો, એ આપણને ભીંજવી શકે નહીં. કેવી રીતે? તો કે મગસેલિયા પથ્થરની જેમ. એટલે આપણી લાયકાત, આપણી પાત્રતા તો આપણે કેળવવી જ પડે. પુષ્કરાવર્ત મેઘ આટલો વરસે પણ ઊંધું વાસણ જ ઊંધું રાખીને બેઠા હોઈએ તો ગમે તેટલો વરસાદ વરસે પણ આપણે ભીંજાવાના નથી. એ તો એટલે શું કહે છે કે એવી જ રીતે પરમાત્મા પણ શ્રદ્ધાથી કોમળ બનેલા આસ્તિક હૃદયનું જ કલ્યાણ કરે છે, નાસ્તિકનું નહીં. એટલે આપણે સૌ પહેલી આપણી જરૂરિયાત લાયકાત એ કેળવવાની છે કે આપણે આમાં
આપણી આસ્થા, આપણી શ્રદ્ધા સમજાય કે ન સમજાય પણ એવી ભીંજાયેલી રાખીએ તો આપણને આ પુષ્કરાવર્ત મેઘ જે આપણને ફળે. તો પછી એટલે હવે આ પદ બોલતા આપણે શું વિચારવું જોઈએ? સકલ કુશલ વલ્લી પુષ્કરાવર્ત મેઘો, એવું આપણે જે બોલી જઈએ તો એમ કહે છે કે હે પુષ્કરાવર્ત મેઘ જેવા પ્રભુ સતત કૃપાનો મેઘ વરસાવી રહ્યા છે. તેમના વચનોનું વારી એટલે કે પાણી સતત વેવડાવી રહ્યા છે. એ તો સતત વરસાવી જ રહ્યા છે એમની કૃપા, પરંતુ આ વારીને એટલે કે આ પાણી ઝીલવા આપણી હૃદય ભૂમિમાં શ્રદ્ધારૂપ માટી તો હોવી જોઈએ ને. આપણને ભગવાનની, ધર્મની, વચનની એમાં કંઈક શ્રદ્ધા જોઈએ. એ શ્રદ્ધારૂપ જો માટી હોય, યુ વોન્ટ ટુ રોલ બેક? મહેશભાઈ થોડુંક રોલ બેક કરજો. જરાક મને ગયા વખતે ક્લાસમાં કહેવામાં આવ્યું તો બહુ ઝડપથી હું જાઉં છું. આઈ એમ ટ્રાઇંગ ટુ સ્લો ડાઉન. પણ તો આપણી જે શ્રદ્ધારૂપ માટીની હૃદય ભૂમિની વાત થઈ રહી છે. આપણી અંદરના હૃદય ભૂમિમાં શ્રદ્ધારૂપ માટીની પ્રેઝન્સ હોવી જોઈએ. તો પેલો જે પુષ્કરાવર્ત મેઘ ભગવાનના ગુણો જે વરસવાના છે એ આપણે ઝીલવા માટે ભીંજાય, માટી ભીંજાય. તો માટી જ ન હોય તો કોને ભીંજવું છે? એટલે એમ કે છે કે એ ઝીલવા હૃદય ભૂમિમાં શ્રદ્ધારૂપ માટી તો હોવી જોઈએ ને. આ આપણી ડ્યુટી, આપણી રિસ્પોન્સિબિલિટી, આપણો રોલ સમજાવે છે કે આપણી તૈયારી કેવી હોવી જોઈએ. ભગવાનની કૃપા તો વરસી જ રહી છે, પણ આપણી થોડી માટી છે કે જે ભીંજાઈ શકે એવી શક્યતાવાળી માટી, એવું હૃદય આપણું છે. તો આ સકલ કુશલવલ્લી પુષ્કરાવર્ત મેઘો કે આપણને ફળે. જો મારી હૃદય ભૂમિમાં પ્રભુ પ્રત્યેની આસ્થા નહીં હોય તો એમની કૃપાનું પાણી મારું કલ્યાણ ક્યાંથી કરશે? માટે હું પહેલા મારા હૃદયને શ્રદ્ધારૂપ માટીથી ઓછું બનાવું. જો આ પ્રી કન્ડિશન મૂકી, આપણને આવી બધી જ્યારે આપણે આવા અનુષ્ઠાનો કરતા હોઈએ ત્યારે આપણને આવા સવાલો વારંવાર થતા હોય છે કે કેમ અમારું ધ્યાન લાગતું નથી, કેમ કલાપૂર્ણસુરી મહારાજ એમ ભગવાન સામે બેસે ને ધ્યાન લાગી જાય ને આપણને કેમ? એટલે આ આપણને શું વિચારવું જોઈએ? આપણી પૂર્વ તૈયારી, આપણી પૂર્વ ભૂમિકા, આપણું બેકગ્રાઉન્ડ કેવું તૈયાર થયેલું હોવું જોઈએ. આવું ચૈત્ય વંદન કરતા પહેલા સકલ કુશલ વલ્લી પુરુષ એ આપણને સમજાવ્યું કે શ્રદ્ધારૂપી માટી હોય તો એને ભીંજવા ભગવાન તૈયાર થઈ શકે આપણને. પણ શ્રદ્ધારૂપી માટી જ ન હોય તો શું ભીંજવવાનું? એમ અહીંયા પહેલું વિશેષણ જે વાપર્યું ભગવાન માટે પુષ્કરાવર્ત મેઘ જેવા, અને આપણી હૃદયની માટી, એ આખું એક સમજાવીને અત્યારે એક વિશેષણનો મિનિંગ આપણો થયો. સકલ કુશલ વલ્લી. સકલ કુશલ શબ્દ જ એટલો બધો છે કે બધું જ કુશળ એટલે બધું જ કલ્યાણ થાય બધી જ રીતે, આધ્યાત્મિક અને પૌદ્ગલિક કે જે કહીએ તે. તો એ શબ્દ સકલ કુશલ વલ્લી એટલે કે કલ્યાણ થયા વગર છૂટકો જ નહીં. જો આપણી શ્રદ્ધાની માટી તૈયાર હોય આપણા હૃદયમાં તો ભગવાનની કૃપા તો વરસી જ રહી છે. કેવી? તો કે પુષ્કરાવર્ત મેઘ જેવી. તો આપણને આપણી માટી ભીંજાય અને વેલડી લીલી થાય અને ફળ થયા મળ્યા વગર રહે જ નહીં, એવી ગેરંટી ખાલી આ એક વિશેષણે આપી. હવે બીજું વિશેષણ, દુરિત તિમિર ભાનુ. જો આ એક અનુષ્ઠાન છે આપણું ચૈત્યવંદનનું, પણ અંદર કેટલું મિનિંગફુલ છે એ આપણે મિનિંગ સમજ્યા હોઈએ તો જ્યારે જ્યારે આપણે ચૈત્યવંદન કરીએ, ભગવાનની સમક્ષ બેઠા હોઈએ, ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણી જો શ્રદ્ધારૂપી માટી હશે ને તો આપણને આ બધું મળશે. હવે આ દુરિત તિમિર ભાનુ પણ એટલું સુંદર બીજું વિશેષણ સમજાવે છે કે પાપરૂપી અંધકારનો નાશ કરવા માટે સૂર્ય તુલ્ય એ શાંતિનાથ ભગવાન તમારા સદાય શ્રેય માટે થાવો. સતતુ ભવમ શ્રેયસે શાંતિનાથ જે કહીએ છીએ ને, તો અહીંયા દુરિત, દુરિત તિમિર ભાનુ. તિમિર એટલે અંધકાર, દુરિત એટલે પાપ અથવા તો ખરાબ હોય એવી વસ્તુ. દુઃખ આપણે કહીએ દુ રિપ્રેઝન્ટ્સ એનો નેગેટિવ. તો દુરતી તિમિર ભાનુ એટલે પાપરૂપ અંધકાર. દુરતી, રતિ દૂર, ખરાબ રતિ એટલે પાપ. એ પાપરૂપી અંધકારનો નાશ કરવા માટે શાંતિનાથ ભગવાન કેવા છે?
સૂર્ય તુલ્ય છે, સૂર્યથી બ્રાઇટ there is nothing. તો એમ કે છે દુરિત એટલે પાપ, એ પાપને અહીં અંધકારની ઉપમા આપી છે. કેમ કે અંધકારમાં દેખતો માણસ પણ આમ તેમ અથડાય છે. માણસની પોતાની વિઝન હોય પણ ટોટલ જ અંધકાર હોય તો એ અથડાવાનો છે, અથડાય છે, કૂટાય છે, દુઃખી થાય છે, એને સાચી દિશા મળતી નથી. તેવા પાપી આત્માઓ પણ આ સંસારમાં અનંતકાળથી આમ તેમ અથડાય છે, કૂટાય છે, દુઃખી થાય છે, પણ તેને સાચા સુખની દિશા મળતી નથી. આવા પાપરૂપ અંધકારનો નાશ કરવા માટે ભગવાન ભાનુ એટલે કે સૂર્ય જેવા છે. દુરિત તિમિર ભાનુ. સૂર્યનો ઉદય થતા જેમ જેમ પ્રકાશ કિરણો પૃથ્વી તળ પર પ્રસરે છે તેમ તેમ અંધકારનો નાશ થાય છે. શાંતિનાથ ભગવાનના જે ગુણો આપણને જણાતા જાય, દેખાતા જાય, યાદ આવતા જાય, એનું આપણે સ્તવના કરતા જઈએ તો એ સૂર્યની જેમ જેમ અંધકાર સૂર્ય દૂર કરતો જાય, જેમ જેમ આગળ પૃથ્વી તળ પર એટલે જેમ જેમ ઈસ્ટમાંથી રાઈઝ થઈને ઉપર આવતો જાય એમ આગળ આગળનું બધું અંધકાર દૂર થતો જાય. તો એમ એના પ્રકાશ કિરણો પૃથ્વી તળ પર પ્રસરે છે તેમ 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 અંધકારનો નાશ થાય છે. તેવી જ રીતે અરિહંત પરમાત્મા રૂપી સૂર્યનો આ ધરતી પર અવતાર થયા પછી જેમ જેમ તેમના વચન રૂપી કિરણો ભવ્યાત્મા રૂપી ભૂમિ પર વિસ્તાર પામે છે તેમ તેમ પાપ રૂપી અંધકાર દૂર થાય છે. ભવ્યાત્માની કન્ડિશન મૂકી કે જે આ સૂર્ય ઉગ્યો એના કિરણો પૃથ્વી પર જેમ જેમ ઉગતો જાય એમ આગળ વધતા જાય ને અંધકાર દૂર થતો જાય, પ્રકાશ ફેલાતો જાય. પણ કેવા આત્માની વાત અહીંયા થઈ રહી છે કે આ વચનરૂપી કિરણો ભવ્યાત્મા રૂપી ભૂમિ પર વિસ્તાર પામે છે. અભવ્ય હોય તો એનું અંધકાર તો એનું ક્યારેય જવાનો નથી. તેમ તેમ પાપરૂપી અંધકાર દૂર થાય છે. અને આપણે તો આપણી જાતને ભવ્ય જ ગણીએ ને, આપણે આટલો સ્વાધ્યાય કરીએ છીએ, આપણને આટલું બધું પસંદ પડે છે, તો આપણે ભવ્ય આત્મા આપણો અંધકાર દૂર કરવા માટે શાંતિનાથ ભગવાન કે દરેક તીર્થંકર સમર્થ છે. હવે આપણને જો કન્ડિશન મૂકે, જેમ પેલી બાજુ મૂકી હતી ને કે માટી હૃદય રૂપી માટી હોય તો એને પેલો પુષ્કરાવર્ત મેઘ ભીની કરી શકે, એમ અહીંયા હવે એમ કે છે, અહીંયા એ ખાસ યાદ રાખવું જરૂરી છે. હવે આપણા માટે કે છે કે આપણી પૂર્વ તૈયારી, આપણી પાત્રતા કેવી હોવી જોઈએ, તો કે સૂર્યના કિરણો છિદ્રયુક્ત ભૂમિમાં જ પ્રવેશ પામે છે અને છિદ્ર રહિત ભૂમિ પર પથરાઈને તે અંધકારનો નાશ કરી શકતા નથી. જ્યાં ટોટલ બ્લોક હોય તો સૂર્ય ત્યાં પેનિટ્રેટ ના થઈ શકે, પણ જો છિદ્ર વાળું હોય, આપણે ચાળણી જેવું રાખ્યું હોય તાપમાં, એના જે છિદ્રો હોય એમાંથી સૂર્યના કિરણો લાઇટ પસાર થઈ જાય. તો અહીંયા એટલે શું કહે છે કે સૂર્યના કિરણો પણ છિદ્રયુક્ત ભૂમિમાં જ પ્રવેશ પામે છે. છિદ્ર રહિત ભૂમિ પર પથરાઈને તે અંધકારનો નાશ કરી શકતા નથી. તેમ ભગવાનના વચનરૂપી સૂર્ય કિરણ પણ કર્મ વિવરયુક્ત આત્મામાં જ પ્રવેશ પામી પાપરૂપ અંધકારનો નાશ કરી શકે છે. કર્મ વિવર, વિવર એટલે હોલ્સ, કાણા જે હોય ને, એટલે એ વિવર એટલે કર્મના જે કર્મનું આચ્છાદન થયેલું છે આપણા આત્મા પર, કર્મો જે ઢાંકી દીધા છે, એમાં નાના નાના છિદ્ર જો હોય એ કર્મના આવરણમાં, તો આ સૂર્યના કિરણો પ્રવેશી શકે. બહુ સરસ કમ્પેરિઝન છે, વિચારવા જેવી છે. હવે શું કહે છે કે પણ જેઓ ભારે કર્મી છે અથવા તો દુર્ભવ્ય છે અથવા તો અભવ્ય છે, તો એ જે ભારે કર્મી છે જેમના કર્મના આવરણમાં ક્યાંય વિવરણ એટલે કે કાણા પડ્યા નથી, કાણું પડ્યું નથી, તેવા આત્માઓમાં આ વચનરૂપ કિરણો પ્રવેશી શકતા નથી. ભગવાનના વાચનો વાણી તો વરસે છે, પણ જેના આત્મામાં એટલે કે જેનું પોતાનું દ્રવ્ય તત્વ ઉપાદાન એટલું જો ભારે કર્મી હોય તો એમાં ભગવાનના આજ્ઞા વચન અથવા તો એમની વાણી એ પેનિટ્રેટ થઈ શકતી નથી, ખાલી છિદ્રયુક્ત ભૂમિમાં જ. એમ કરીને એક સરસ બીજું ઇન્ડિકેશન આપે છે. શું કહેવામાં આવે છે કે જેમના કર્મના આવરણ ક્યાંય વિવરણ કાણું પડ્યું નથી એવા આત્મામાં વચનરૂપી કિરણો પ્રવેશી શકતા નથી. આથી તેમના પાપરૂપ અંધકારનો નાશ પણ થતો નથી.
પણ હવે બીજું સાથે સામે શું કે છે હવે સાધક માટે, એટલે આપણે આ ચૈત્ય વંદન કરતા હોય અને આ જ્યારે બોલતા હોય ત્યારે તો કે ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ સૌ પ્રથમ મારે મારા કર્મનો કાંઈક અંશે તો નાશ કરવો પડશે, અને તેમ ભગવાનની ભક્તિ તે પણ ભગવાનની ભક્તિથી જ થવાનો છે. એટલે આપણી પાત્રતા કેળવવી છે, અને એમાં સૂર્યના કિરણો એટલે કે એમના જ્ઞાનરૂપી કિરણોનો પ્રકાશ પેનિટ્રેટ થાય એવું કરવું છે. તો આપણે થોડીક પૂર્વ તૈયારી તો કરવી પડશે. એ પેલા હોલ જે પાડવાના છે, જે કર્મના આવરણ એવા સખત છે એમાં, એટલે શું કે છે કે આ ભગવાનની દ્રવ્યથી પણ ભક્તિ કરી સારા કર્મનો કંઈક મારા કર્મનો હું કંઈક નાશ કરું. એટલે જો ઘણીવાર આપણે એવું વિચારતા હોઈએ છીએ ને કે આપણે પૂજા કરવા જઈએ તો આ દ્રવ્ય પૂજા કરીએ, અંગ પૂજા કરીએ, ને પછી દીવો ને ધૂપ પૂજા ને આવું બધું કરીએ, એના કરતાં સીધા જ આપણે ભાવ પૂજા કરવા બેસી જઈએ તો શું વાંધો. એટલે અહીંયા આ કન્ડિશન થોડી સમજાવી. આગળ જે દ્રવ્ય પૂજા કરી, દ્રવ્ય ભક્તિ કરીએ, એનાથી આપણે થોડાક ઢીલા પડ્યા હોય, આપણા આવરણો જરાક ઢીલા પડ્યા હોય, તો પછી જે જ્ઞાનના કિરણના પ્રકાશના કિરણો છે થોડા વધારે ડીપર પેનિટ્રેશન કરી શકે. એટલે અહીંયા એમ કે છે માટે આ ભગવાનની દ્રવ્યથી પણ ભક્તિ કરી મારા કર્મનો હું કંઈક નાશ કરું, જેથી પ્રભુ મારા માટે જરૂર પાપ અને અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરનાર સૂર્ય તુલ્ય બની શકે. એટલે ક્યારેય આપણી જે આ બધી વિધિઓ હોય છે અનુષ્ઠાનોની, એની જે વિધિની પ્રક્રિયા હોય, એની જે સિક્વન્સ હોય ને, એનો અનાદર ન કરવો. એને આપણે પોતાના અહંકાર રૂપે પોતાની સ્વચ્છંદતાથી પોતાની જાતે નિર્ણય ન કરવો કે આવું શું કામ કરવાની જરૂર છે, આ પૂજા આવી રીતે કેમ કરવાની. એની પાછળનો આખો એક મિનિંગ હોય છે. એટલે અહીંયા આપણને એ સમજાવ્યું કે આપણા જો કર્મોના આવરણમાં આવા સામાન્ય છિદ્રો નહીં પડ્યા હોય તો જ્ઞાનનો પ્રકાશ કેવી રીતે પેનિટ્રેટ થશે. અને જો આપણે આપણી આગળની યોગની ભાષામાં વિચારીએ તો જે જીવ ચર્માવ્રતમાં પ્રવેશ્યો છે, જેના કર્મો 70 કોડાકોડી સાગરોપમ મોહનીયમાંથી 1 કોડાકોડી સાગરોપમ જેટલું ઓછું થયું હોય, તો એવો આત્મા તૈયાર થયો છે. એટલે કે હવે એને ભગવાનની વાણી મળશે, ગુરુ મળશે તો એ ઓળખશે, એની પાસે જશે. પણ જ્યાં સુધી આત્માએ ચર્માવ્રતમાં પ્રવેશ કર્યો નથી ત્યાં સુધી તો એને આ વસ્તુની કોઈ કિંમત જ નથી, એને કંઈ સમજાયું જ નથી. એટલે એવા આત્માને ગમે તેટલા ભગવાનો મળે, ભગવાનની વાણી મળે, તો એને કાંઈ અસર થવાની નથી. એટલે જ્યારે જ્યારે આપણે વિચારીએ ત્યારે આપણે પણ આપણી પૂર્વ તૈયારી તો રાખવી રહેશે કે જેથી જ્ઞાનનો પ્રકાશ આપણને જગતની વાસ્તવિકતા જોઈ સંસારથી પર થઈ આત્મ સ્વરૂપને હું પ્રગટ કરું, એવી આપણી ભાવના, એવી આપણી તૈયારી જોઈશે. તો આમ આપણને દુરિત તિમિર ભાનું એ બીજું વિશેષણ સમજાવ્યું. સાથે એ પણ સમજાવ્યું કે એ ભાવ, એ ભક્તિ લાવતા પહેલા કર્મનો અમુક અંશે તો નાશ કરવાની આપણી તૈયારી રહેવી જોશે. એ ચર્માવ્રતમાં પ્રવેશેલો જીવ અથવા તો આપણે યોગ દ્રષ્ટિ સમુચય કર્યું, પહેલી દ્રષ્ટિમાં જીવ આવ્યો, બીજી દ્રષ્ટિમાં આવ્યો, ભલે 5મી દ્રષ્ટિએ સમ્યક તો થાય છે, પણ એની બધી પૂર્વ તૈયારી થવા માંડતી હોય છે, એની પાત્રતા કેળવાય છે તોય આગળ વધે છે. એવી રીતે અહીંયા આ ચૈત્ય વંદન કરતા દુરિત તિમિર ભાનું એવું બોલીએ ત્યારે આપણે સામે પેલી જે પૂજા કરી હોય, અંગ પૂજા, અગ્ર પૂજા, એની તૈયારીથી આપણે ધીમા ભીના થયેલા હોઈએ અને આપણે થોડાક એનાથી આશયથી અને પ્રણિધાનમાં લાગેલા હોઈએ ત્યારે આપણને વધારે અસરકારક થાય. અને હવે ત્રીજું વિશેષણ આવે છે, કલ્પવૃક્ષોપમાન. ઉપમાન એટલે કે એની ઉપમા આપવા જેવા. શાંતિનાથ ભગવાન કેવા છે? કલ્પવૃક્ષ જેવા. ઉપમાન તો કલ્પવૃક્ષની ઉપમાવાળા તે શાંતિનાથ ભગવાન સતત તમારા માટે શ્રેયને માટે થાઓ. તો શું કે છે? કલ્પવૃક્ષની છાયામાં બેસી માણસ મનમાં જે સંકલ્પ કરે તે વસ્ત્ર, અલંકાર, ભોજન આદિ જે કાંઈ પણ ભૌતિક સામગ્રીઓ કલ્પવૃક્ષ પ્રદાન કરે છે. કલ્પવૃક્ષની એક એવી શક્તિ છે, તાકાત છે.
તેમ દેવાધિદેવ પરમાત્માની ભાવપૂર્વક ભક્તિ કરનારને પણ તે ભક્તિના પ્રભાવે મનોવાંછિત મળે છે. આથી સ્તુતિકારે પરમાત્માને કલ્પવૃક્ષ સમાન કહી બિરદાવ્યા છે. પરંતુ કલ્પવૃક્ષ અને ભગવાનમાં ઘણો તફાવત છે. અહીંયા તો હવે એમ પણ કહેવા માંગે છે કે આ કલ્પવૃક્ષ કરતા તો ભગવાન અનેક ગણું આપી શકે એવા છે, કેપેબલ છે. કલ્પવૃક્ષ તો લિમિટેડ છે. એટલે એમ કે છે એમાં ઘણો તફાવત છે. કલ્પવૃક્ષ માગણી કરનાર પુણ્યાત્માને પોતાની મર્યાદા અનુસાર આપે છે, જ્યારે ભગવાન પાસે ક્યારેય માગવું પડતું નથી, આપ્યા જ કરે છે. માગ્યા વિના પણ ભગવાનની ભક્તિ ભક્તને પરાકાષ્ઠાના ઐહિક એટલે કે આ લોક સંબંધી સુખો તો આપે જ છે, પણ સાથે સાથે સીમા અતીત એટલે લિમિટલેસ, વિધાઉટ બોર્ડર આધ્યાત્મિક સુખ પણ આપે છે. ભગવાન તો કેવા છે કે ભક્તને બધી જાતના સુખ આપે. કલ્પવૃક્ષને તો તમે જે કલ્પના કરો, વિચારો, માંગો તે આપે. અને દરેક કલ્પવૃક્ષની મર્યાદા હોય છે. અમુક કલ્પવૃક્ષ અમુક વસ્તુ જ આપી શકે. જ્યારે આ ભગવાન તો કેવા છે, તમારી ભૌતિક જરૂરિયાતોને એ આપી દે અને તમારી આધ્યાત્મિક જરૂરિયાત એ પૂરી પાડે. અને આમ ભક્તને પરાકાષ્ઠાના ઐહિક સુખ તો આપે છે, સાથે સીમાતીત આધ્યાત્મિક સુખ પણ આપે છે. આથી વાસ્તવમાં તો ભગવાનને કલ્પવૃક્ષથી પણ વિશેષ વસ્તુની ઉપમા આપવી જોઈએ, પણ તેનાથી ચઢિયાતી આ જગતમાં બીજી ચીજ ન હોવાથી ભગવાનને કલ્પવૃક્ષની ઉપમા આપવામાં આવી છે. ફોર ધ લેક ઓફ બેટર સિમિલી એમને કલ્પવૃક્ષની ઉપમા આપી છે. પણ હવે આપણે શું વિચારવાનું છે? આપણી પૂર્વ તૈયારી, આપણી પ્રાથમિકતા, આપણી કેવી ભૂમિકા હોવી જોઈએ એ કહે છે. કલ્પવૃક્ષ પણ પુણ્યવાનને ફળ આપે છે, બીજાને નહીં. એ જ રીતે ત્રણ જગતના નાથ પરમાત્મા પણ જેઓ પોતાના હિત અહિતની વિચારણા કરી શકે એવા યોગ્ય આત્માઓ માટે જ કલ્પવૃક્ષની ઉપમા તુલ્ય છે. પણ જેઓ પોતાના આત્માના હિતની વિચારણા નથી કરતા તેવા માટે પરમાત્મા કાંઈ કરતા નથી. તેથી જો હું મારા આત્માના હિતની ચિંતા કરીશ, આત્મહિત માટે ભગવાનની ભક્તિ કરીશ, તો જ ભગવાન મારા માટે કલ્પવૃક્ષ તુલ્ય થઈ શકશે. એટલે ભગવાન બધું જ આપવા સમર્થ છે અને આપણને બધું જ આપે તેવા છે, પણ એવી આપણી ક્વોલિફિકેશન આપણે લાવવું પડશે, તો એ આપણે જે જોઈએ છે બધું જ આપી શકશે. આ ત્રીજી કમ્પેરિઝન થઈ. પહેલી કઈ કરી આપણે? પુષ્કરાવર્ત મેઘો, શેના માટે? તો કે સકલ કુશલ વલ્લી, એ વેલ માટે. બીજી કરી દુરિત તિમિર ભાનું. ત્રીજી કરી કલ્પવૃક્ષોપમાન. આવા શાંતિનાથ ભગવાનની આ તો હજુ 3 કમ્પેરિઝન. પછી ચોથું હવે ભવજલ નિધિ પોત. આ પણ બહુ સરસ સમજાવ્યું છે કે આનો કેટલો સુંદર અર્થ થાય છે, જે આપણે ભાગ્યે જ એટલું વિચારતા હોઈએ. તો એમ કે છે સંસાર રૂપી સમુદ્રને પાર કરવા માટે નાવ તુલ્ય, એટલે જલનિધિ એટલે સાગર અથવા સમુદ્ર. ભવ એટલે ભવરૂપ સંસાર રૂપ સમુદ્ર. તો સંસાર રૂપ સમુદ્રને પાર ઉતારવા માટે પોત એટલે નાવડી, એ નાવ તુલ્ય છે. તો જહાજ દ્વારા જેમ બાહ્ય સમુદ્રનો પાર પમાય છે, તેમ સંસાર રૂપી સમુદ્રને પાર ભગવાને બતાવેલ. આ સરસ શબ્દ વાપર્યો છે. હું આનો બહુ સાદો મિનિંગ કરતો જ્યારે વાંચતો, ભવજલ નિધિ પોત, એટલે શાંતિનાથ ભગવાનને જ હું નાવ બનાવી દેતો મારા મગજમાં. અને હું એવું વિચારતો હતો કે શાંતિનાથ ભગવાનની ભક્તિ થાય આપણાથી સાચી, તો એ આપણને તરાવી દેશે. એટલે કે એ તો તિનાણમ તારિયાણમ, એ તરી ગયા છે ને આપણને તારશે. અહીંયા જે મૂક્યું છે ને એ મને પછી થોડોક વધારે ખચકાટ થયો. શું કહ્યું છે કે તેમ સંસાર રૂપ સમુદ્રનો પાર ભગવાને બતાવેલ સંયમ રૂપી જહાજથી પમાય છે. એટલે આપણે જો આ સંસાર સમુદ્રનો પાર પામવો હોય તો સંયમ સ્વીકારીને એ જહાજમાં બેસીને ટ્રાવેલ કરીએ તો પોતાને. એમને ભગવાનના કંધા પર બેસી જઈને આપણને ભગવાન પહોંચાડી દેશે એમ નહીં.
ભગવાને કહ્યું કે હા હું તને બતાવું કે તારી નાવ કેવી જોશે, તો કે તું આ સંયમ રૂપી નાવ લે, તો તું સંયમ રૂપી નાવમાં બેસીને આ સંસાર સમુદ્ર પાર કરી છે. એટલે ભવજલ નિધિ પોત, પેલા હું એવું વિચારતો કે શાંતિનાથ ભગવાન જ આપણને પાર કરાવી દે એવી એમની તાકાત છે. પણ અહીંયા એને શું ડિસ્ટિંક્શન પાડ્યું કે ભગવાને બતાવેલ સંયમ રૂપી જહાજથી પમાય છે, માટે ભગવાનને ભાવસાગર પાર કરવાના જહાજ તુલ્ય કયા છે. પણ આપણી તૈયારી એ સંયમ રૂપી જહાજમાં બેસવાની હોવી જોઈએ. એટલે હવે સંસારને સમુદ્રની કમ્પેરિઝન કેવી રીતે થાય છે એ કહે છે, અને એ પણ બહુ ભાવવાળી છે કે સંસાર અને સમુદ્રમાં ઘણા અંશે સમાનતા હોવાથી શાસ્ત્રકારોએ સંસારને સમુદ્ર તુલ્ય કહ્યો છે. એક તો મોટું છે, વિશાળ હોય એ બાહ્ય સમુદ્ર. પણ અહીંયા બીજી વસ્તુ આ જણાવી, બાહ્ય સમુદ્ર જેમ ખારા પાણીથી ભરેલો હોય છે, તેમ સંસાર રૂપી સમુદ્ર જન્મ જરા રૂપી ખારા પાણીથી ભરેલો છે. જ્યાં સુધી આ સંસારમાં પરિભ્રમણ છે, સંસાર સમુદ્રમાં, ત્યાં સુધી ભવાંતર થયા કરવાનું, અને જન્મ અને જરા મૃત્યુ એ બધાની સંભાવના છે. આ સમુદ્ર પણ આટલો મોટો હોય, આટલું બધું પાણી હોવા છતાં પીવામાં કામ લાગતો નથી. એમાં સંસાર પણ એવું સુખ આપી શકતો નથી. એટલે એમ કે છે સંસાર રૂપી સમુદ્ર જન્મ અને જરા રૂપી ખારા પાણીથી ભરેલો છે. 14 રાજલોકમાં કોઈ એવું સ્થાન નથી જ્યાં જન્મ અને મૃત્યુની સંભાવના ન હોય. એક સિદ્ધશિલા સિવાય એમાં પણ સિદ્ધ બનો તો, બાકી આમ નામ પૃથ્વીકાયના જીવ તરીકે સિદ્ધશિલામાં બેઠા હોય તો ત્યાં એ સિદ્ધશિલામાં જન્મ મરણ છે. એટલે શું કે છે કે 14 રાજલોકમાં એવું ક્યાંય નથી, સ્થાન નથી કે જ્યાં જન્મ મૃત્યુની સંભાવના ન હોય. સમુદ્રમાં જેમ વચ્ચે આવતા પર્વતો મુસાફરને નિર્વિઘ્ને સમુદ્રમાં સફર કરવા દેતા નથી, તેમ સંસારમાં પગલે પગલે આવતી આપત્તિઓ નિર્વિઘ્ને જીવન નિર્વાહ થવા દેતી નથી. સમુદ્રનું સ્વરૂપ અને સંસારનું સ્વરૂપ કેટલું પેરેલલ છે બતાવે છે. સમુદ્રમાં જેમ માછલા, કાચબા, મગરો મુસાફરો માટે મુશ્કેલીઓ ઊભી કરે છે, તેમ સંસારમાં રોગ, શોક, સંતાપ વગેરે જીવને અનેક રીતે પીડે છે. સમુદ્રમાં વચ્ચે વચ્ચે આવતા આવર્તો પથિકના પ્રાણનો નાશ કરે છે, તેમ સંસારમાં ક્રોધાદી આવર્તો સંસારી જીવની શાંતિ અને સમાધિનો વિનાશ કરે છે. સમુદ્રમાં પ્રગટ થતો વડવાનળ એટલે કે ફાયર ઇન ધ ઓશન, એને વડવાનળ કહેવાય, એ સમુદ્રના પાણીને શોષે છે. તેમ સંસાર વર્તી પ્રાણીઓમાં પ્રગટતો કામરૂપી વડવાનળ શરીરની સાત્ય ધાતુને અને મનને સતત સંતપ્ત રાખે છે. એટલે એને કઈ શાંતિ જ ન મળે. આ રીતે સંસાર અને સમુદ્ર વચ્ચે ઘણું સામ્ય હોવાથી સંસારને સમુદ્ર તુલ્ય કયો છે. એટલે જ્યારે જ્યારે હવે સંસાર સમુદ્રની વાતો આવીએ, સંસાર કેવો છે, આ સમુદ્રની કમ્પેરિઝન, અને એમાં જહાજ રૂપી તો કોણ બને એ હવે કહે છે. જો આ બહુ સરસ, એ જે સંયમની વાત કરી, સંયમ રૂપી જહાજ, એ હવે સમજાવે છે કે હાવ તો એમ કે છે કે જો કે આવા સંસારનો પાર પામવો અશક્ય છે, સંસારમાંથી જ નીકળવું અને મોક્ષ મેળવવો અઘરું છે, તો પણ ભગવાને બતાવેલ સંસાર રૂપી સંયમ રૂપી જહાજ એ 5 સમિતિ અને 3 ગુપ્તી રૂપ મજબૂત લાકડાથી બંધાયેલું છે. એટલે જે સર્વવીરતી સ્વીકારે, અને સર્વવીરતી સ્વીકાર્યા પછી 5 સમિતિ ને 3 ગુપ્તી એવા મજબૂત લાકડા જેવા છે કે નાવ જલ્દી ડૂબી ના જાય. એટલે એમ કે છે એવા મજબૂત લાકડાથી બંધાયેલું છે. અને બીજું શું હોય સાધુ જીવનમાં? ક્ષમા આદિ 10 યતિ ધર્મો એનાથી અલંકૃત છે. મૂળ ગુણ રૂપી મજબૂત તળિયાવાળું 5 મહાવ્રત એ મૂળ ગુણ રૂપી મજબૂત તળિયાવાળું ઉત્તર ગુણોથી વેગીલું બનેલું છે. તે સંયમરૂપ જહાજનો જે સહારો લે છે તે આત્માઓ સહેલાઈથી સંસાર સાગરને તરી જાય છે. માટે જ ભગવાનને ભવજલ નિધિ પોત કહ્યા છે. એટલે પહેલા આપણને સંસારનું સ્વરૂપ સમજાવ્યું, સાથે સમુદ્ર અને સંસાર કેવા પેરેલલ છે. એ સંસારને તરવા જેમ જહાજ જોઈએ, એ આમ સંસાર રૂપી
સમુદ્રને તરવા જે જહાજ જોઈએ, કેવું જહાજ જોઈએ? એ એમ કે સર્વવીરતીધર રૂપ જેવું જહાજ જોઈએ, જેમાં 5 સમિતિ, 3 ગુપ્તિ, 10 મુનિ ધર્મ, એ બધાથી સજ્જ હોય એવું જહાજ જો આપણને મળી જાય, એવું જહાજ આપણે મેળવવા પ્રયત્ન કરીએ તો એ જહાજ આપણને સંસાર સાગરમાંથી જરૂર તરાવે. તો ભવજલ નિધિ પોત. તો હવે આપણને શું કહે છે કે આપણે ભવજલ નિધિ પોત એમાં જવા માટે આપણે શું કરવાનું? તો કહે છે કે ભગવાને તો આ સંસાર રૂપી સમુદ્ર પાર કરવા સંયમ રૂપી જહાજ તરતું મૂક્યું છે અને આજે પણ વિદ્યમાન છે. એવું નથી કે આ 5મો વારો ચાલે છે અને સંયમ ન સ્વીકારી શકાય, સર્વવીરતી નથી મળતું. અત્યારે પણ સર્વવીરતી લેવાય, સાધુ બની શકાય છે. એટલે શું કહે છે કે ભગવાને જે આ જહાજ તરતું મૂક્યું છે આજે પણ વિદ્યમાન છે, અવેલેબલ છે. પરંતુ મારી શક્તિ અનુસાર, આપણા જેવા હવે ઢીલા પોચા છીએ ને, સુખસેલિયા, દેશથી કે સર્વથી હું આ સંયમ ધર્મનો સ્વીકાર કરીશ તો હું સંસાર સાગર પાર કરીશ. એટલે આપણે એટલી તૈયારી તો બતાવી જ રહી કે હું દેશવીરથી કાંઈક તો સંયમમાં આવું, કાંઈક સંયમમાં આવીએ તો આ સમુદ્ર પાર કરવાની કંઈક પોસિબિલિટી થાય. એટલે જ્યારે આપણે ભવજલ નિધિ પોત સર્વ સંપત્તિ હેતુ બોલતા હોય ત્યારે આપણી જવાબદારી બને છે કે આપણે પણ કાંઈક વીરતી સંયમ સ્વીકારવાની તૈયારી કરીએ. ક્યારેય સામાયિક કરીએ, એ સામાયિકની 48 મિનિટ દરમિયાન 5 સમિતિ, 3 ગુપ્તિ સહિત આપણે પણ એ 48 મિનિટ ગાળી શકીએ, એવી બધી સંભાવના ઊભી કરીએ તો આપણને આવા જહાજની અવેલેબિલિટી, એની ટિકિટ કદાચ મળે, એમાં એડમિશન મળે. તો એમ તો અહીંયા સુધી આવ્યા આપણે કે સકલ કુશલ વલ્લી એ પુષ્કર આવર્ત મેઘો દુરિત તિમેર ભાનુ બે કલ્પ વૃક્ષોપમાન 3 ભવજલ નિધિ પોત 4 અને હવે છેલ્લું 5મું વિશેષણ સર્વ સંપત્તિ હેતુ. તે સર્વ સંપત્તિના કારણભૂત શાંતિનાથ ભગવાન સદા તમારું શ્રેય કરો. એટલે શાંતિનાથ ભગવાનની ભાવે ભક્તિ, પૂજા, વંદન થાય, એમની આપણે ધ્યાન પૂર્વક ધ્યાનમાં એમના ગુણોનું ભક્તિ કીર્તન કરીએ તો આપણને સર્વ સંપત્તિ મળવાની પણ શક્યતા છે. મળે જ એમ કહે છે અહીંયા તો. હવે એ કહે છે કઈ સંપત્તિની અને કેવી રીતની વાત. આપણે તો એ બધું ક્લેરિટી આપણા માટે જરૂરી જ છે. કારણ કે આપણે ઘણીવાર જ્યારે ચૈત્ય વંદન, ભગવાનની પૂજા વંદન કરતા હોય ત્યારે આપણા ભાવો કાં તો આપણે વિચારતા નથી શા માટે કરીએ છીએ, અથવા તો આપણે સારા લાગીએ, સારા દેખાઈએ, અથવા તો આવું કરવું જોઈએ, બધામાં મારી સારી ઇમેજ છે, અથવા તો મારી ઇમેજ છે અને અનુકૂળ મારે વ્યવહાર પણ બહાર બતાવવો જોઈએ, અથવા તો આપણે કરીએ છીએ પણ ખ્યાલ નથી કે આમાંથી શું મેળવવું છે. એમાં બધું ક્લેરિફિકેશન અહીંયા આવે છેલ્લું સર્વ સંપત્તિ હેતુ. તો કે જગતમાં સંપત્તિ 2 પ્રકારની છે, ભૌતિક અને આધ્યાત્મિક સંપત્તિ. ભૌતિક સંપત્તિની પરાકાષ્ઠા દેવલોકમાં દેવેન્દ્રપણામાં. એટલે જો દેવગતિ મળી હોય તો જે દેવોમાં જે ઇન્દ્ર હોય એ હાઈએસ્ટ, ભૌતિક પરાકાષ્ઠા એની હાઈએસ્ટ હોય. એવી રીતે મનુષ્ય લોકમાં કોઈ મનુષ્ય લોકમાં જે હોય એને શું વધુમાં વધુ તો કે ચક્રવર્તી પણ, એટલે કે આખા વિશ્વના જે કઈ રાજ્યો એ બધાનો રાજા બને, એ ચક્રવર્તી, એની હાઈએસ્ટ કેટેગરી થઈ. દેવ થાય તો દેવેન્દ્ર, ઇન્દ્ર બને, અને મનુષ્ય લોકમાં હોય તો ચક્રવર્તી, કે એવો એટલો પાવર, એટલી સંપત્તિ, એટલું બધું ધન મળે વગેરે. અને હવે જે જોઈએ છે આધ્યાત્મિક સુખની પરાકાષ્ઠા મોક્ષમાં મળે. એટલે મનુષ્ય લોકની સુખની પરાકાષ્ઠા જોતી હોય તો ચક્રવર્તી પણ આમાં લોકો માને છે, દેવ બનીને સુખની પરાકાષ્ઠા જોઈતી હોય તો ઇન્દ્ર બનીને લોકો માને છે. પણ સૌથી વધારે આધ્યાત્મિક સુખની પરાકાષ્ઠાની જો આકાંક્ષા હોય તો એ ક્યાં મળશે? એ મોક્ષમાં મળશે. પણ અહીંયા તો શું કહે છે કે આ બંને પ્રકારની સંપત્તિ પરમાત્માની ભક્તિ કરનારને જ મળે છે. ચક્રવર્તી એ જે તે થઈ શકતા નથી અને ઇન્દ્ર પણ જે તે થઈ શકતા નથી. અને પરમાત્માની ભક્તિના પ્રભાવે જ એવું પુણ્ય બંધાય છે કે જેને કારણે આત્મા દેવ, દેવેન્દ્ર, નરેન્દ્ર
કે ચક્રવર્તીપણાને પામે છે અને સર્વશ્રેષ્ઠ પરમાત્માની ભક્તિના પ્રભાવે જ અસંગ દશા પ્રાપ્ત કરીને સાધક સર્વકર્મનો ક્ષય કરીને મોક્ષના મહાસુખને મેળવી શકે છે. આ સઘળી સંપત્તિ પરમાત્માની ભક્તિથી મળે છે. તેથી પરમાત્માની સર્વ સંપત્તિનું કારણ કયા છે? એટલે જ્યારે આપણે આ સ્તોત્ર બોલી લઈએ કે સકલ કુશલ વલ્લી પુષ્કરા વર્ત મેઘો દુરિત તિમિર ભાનુ કલ્પ વૃક્ષોપમાન ભવજલ નિધિ પોત સર્વ સંપત્તિ હેતુ સ ભવતુ સતતમ શ્રેયસે શાંતિનાથ. તો એ બોલતા આપણને ક્યાં આપણે પહોંચવાનું છે, હવે જે ભગવાનની આપણે સ્તવના કરવાના છીએ કેવી થવી જોઈએ, આખું આ બેકગ્રાઉન્ડ આ 5 વિશેષણો દ્વારા તૈયાર કર્યું. તો હવે શું કે છે કે આ બોલતા સાધક વિચારે કે મને સુખ આપનાર બાહ્ય કે અભ્યંતર સંપત્તિ પણ આ પ્રભુની સેવાથી જ મળવાની છે. તેથી હવે હું તુચ્છ એવી સંપત્તિ માટે જ્યાં ત્યાં ભટકવાનું બંધ કરી શ્રેષ્ઠ સંપત્તિના સ્વામી અને તે આપવા માટે સમર્થ એવા પ્રભુની ભક્તિમાં જ લીન બની જાઓ. આટલી આપણી આ 2 જે લીટી છે અને એમાં જે 5 વિશેષણો છે એનાથી આટલું બધું બિલ્ડઅપ થવું જોઈએ. આપણે જે અનુષ્ઠાન સ્તવન કરવાના હોઈએ તો સભવતુ સતતમ વ શ્રેયસે શાંતિનાથ. તે શાંતિનાથ ભગવાન સદા તમારું કલ્યાણ કરો. ઉપરના જે 5 વિશેષણો દ્વારા શાંતિનાથ ભગવાનની સ્તવના કરી તે શાંતિનાથ ભગવાન સ્તુતિ કરનારનું કલ્યાણ કરો એવી ભાવના આમાં આવવામાં આવી છે. તો હવે આપણે સહેજે વિચારી શકીએ કે આટલામાં જે 5 વિશેષણો વાપર્યા એની પાછળનો મિનિંગ કેવો છે, એમાં આપણી તૈયારી કેવી હોવી જોઈએ. એટલે આપણે આટલા વખતથી જે આપણે પૂજા વંદન સ્તવના કરતા હોઈએ એમાં જ્યારે સકલ કુશલ વલ્લી બોલાતું હોય ત્યારે આપણી અંદરના ભાવોની કેવી સિગ્નિફિકન્સ આપણને લાગવી જોઈએ કે શું મળી રહ્યું છે ને ક્યાં આજે આનાથી આગળ વધવાનું છે. કારણ કે આના પછી આપણે પ્રભુનું ચૈત્યવંદન સ્તવના કરવાના હોઈએ તો ત્યારે આપણા ભાવ કેવા હોવા જોઈએ કે આપણે જે મહાવીર સ્વામીનું કે પાર્શ્વનાથ ભગવાનનું કે ઋષભદેવ ભગવાન કે શાંતિનાથ ભગવાન એની જે આપણે સ્તવના કરતા હોય એના આપણા એક્સપેક્ટેશન કેટલા બધા હોવા જોઈએ કે તમારા જેવા ગુણો મારામાં પણ મળે. પણ એ એક્સપેક્ટેશનને સોલિડિફાઈ કરવા અને મેળવવા માટે આપણી પણ પૂર્વ તૈયારી કેવી થવી જોઈએ એ અહીંયા સમજાવ્યું. એટલે આ મને એટલે ગમ્યું કે આપણને સાથે સાથે સાધકે કેવી તૈયારી પૂર્વ તૈયારી રાખવી જોઈએ, સાધકની તૈયારી કેવી જોઈએ, સાધકે કેવા ઘડાવવું જોઈએ. અને આ ગાતા સમજતા અને એનો અર્થ સમજતા આપણી જવાબદારી શું બને છે, આપણી પૂર્વ તૈયારી એ પણ એમણે એના ઇન્ડિકેશન્સ પણ આપ્યા કે સાધકે આમ વિચારવું જોઈએ, સાધકે આટલી તૈયારી રાખવી જોઈએ. એટલે અહીંયા એમ કહે છે કે શાંતિનાથ ભગવાનના જે વિશેષણો બતાવ્યા તે સ્વરૂપે પરમાત્માનું સ્મરણ કરવામાં આવે તો સ્વાભાવિક રીતે પ્રભુ પ્રત્યે આદર અને બહુમાન ભાવ પ્રગટ્યા વિના રહે નહીં. સર્વ સંપત્તિ હેતુ એવું કહીએ પછી તો આપણો આદર અને અહોભાવ મેક્સિમમ થવો જ જોઈએ ને, કારણ કે આપણે એવું કહીએ છીએ કે તમે બધું જ આપી શકો તેવા છો. તો એને સ્વાભાવિક રીતે જ પ્રભુ પ્રત્યે આદર અને બહુમાન ભાવ પ્રગટ્યા વિના રહે નહીં. તો જીવન જરૂરિયાતની સામાન્ય વસ્તુ આપનારી વ્યક્તિ ઉપર પણ સજ્જન માણસને સદભાવ થયા વિના રહેતો નથી. તો જેવો સર્વ પ્રકારના કુશળને આપનાર છે, પાપનો નાશ કરનાર છે, માગ્યા વિના જેમની પાસેથી બધું જ મળે છે, સમજુ માણસને તેમના પ્રત્યે આદર થાય જ અને તે સદભાવને કારણે જ તેમનું શ્રેય પણ થાય છે. એટલે હવે આપણને કહે છે કે આવું સ્તોત્ર બોલવા સાથે અને આવું ચૈત્યવંદન કરવાથી શું ન મળી શકે. વાય એનીબડી કેન ગેટ ધીસ ઇફ ઇટ ઇઝ ડન ઇન ધીસ ફેશન મેનર એન્ડ વિથ ધેટ ભાવ. એટલે આ આખરને જે એમને જે નિરૂપણ કર્યું, જે એસ્ટાબ્લિશ કર્યું આખું બેઝ, એ આપણને એટલી ક્લેરિટી આપે છે કે આવી ચૈત્યવંદન જેવી ક્રિયા પણ
આપણને બધે બધું અપાવી શકે એવી એની તાકાત છે. સિવાય આપણે એવું સમજીએ અને એ સ્વીકારીએ અને એ વિચારીએ તો પછી એમ કે છે કે તો પણ કરતા સ્તુતિ કરનારને જાણે આશીર્વાદ આપતા હોય, તેની શ્રદ્ધાને મજબૂત કરાવતા હોય, તેમ તે કહે છે કે શાંતિનાથ ભગવાન તમારું કલ્યાણ કરો. એટલે આપણને પાછું આપણને મોડિફાઈંગ, સોલિડિફાઈંગ કે તમારું કલ્યાણ થવાનું જ છે, કારણ કે તમે આ ભગવાનનું એને સમર્પિત થાઓ છો, એની આજ્ઞા સ્વીકારો છો, એની ચાંદલો કરીને અંદર દેરાસરમાં પ્રવેશો છો, એ ચૈત્યમાં પ્રવેશો છો અને પછી એનું ચૈત્ય વંદન કરો છો. તો આ પદ દ્વારા કર્તાની વિશાળ ઉદ્દત્ત ભાવનાનું દર્શન થાય છે. એટલે આ જે આચાર્યના મુખમાંથી આ જે શબ્દો સરી પડ્યા હશે એ આપણને સહેજે થાય કે એમને કેવી એવી એનું લેવલ કેવું હશે કે એ જે કરતા છે એના વિશે એને એ પાછા શું ઈચ્છે છે કે આ જે કરશે આ સ્તોત્ર બોલે એનું શાંતિનાથ ભગવાન ભલું કરનારા જ છે, એનાથી એનું ભલું થવાનું છે એવી એની પાછી ઉદાત્ત ભાવના છે. એટલે આપણી તો અહોભાવ આ સૂત્રના કર્તા પ્રત્યે અને ભગવાન પ્રત્યે બંને પ્રત્યે એટલો આવવો જોઈએ. આગલું પેરેગ્રાફ છે ને જે મેં સ્તવન ગાયું હતું ને વિમલનાથ ભગવાન આનંદ ગંજે એવી આખી સ્ટેન્ઝા એની છે. એટલે તો આ સકલ કુશલ વલ્લી પુષ્કરા વર્ત મેઘો દુરિત ધીમરભાનું એ આપણે ડિટેલમાં લેવું હતું. હવે કોઈને અત્યારે જો કંઈ કોમેન્ટ કે કંઈ હોય તો કહો, નહીં તો પછી આપણે વી વિલ મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ થિંગ. આઈ થિંક આપણે સકલ કુશલ વલ્લી ઘણા લોકોએ વારંવાર જ્યારે સ્તવના કરી હોય ત્યારે બોલ્યા હશે. એનું આટલું મહત્વ in my experience I understood it first time when I read this last week. અને મને એટલો બધો અહોભાવ થયો કે આ 5 જે વિશેષણો વપરાયા છે એ એટલા બધા મિનિંગફુલ છે કે આપણને જો એ સમજાય તો આપણે જ્યારે ચૈત્ય વંદન કરવા બેસીએ ત્યારે આ એક કેવું અનુષ્ઠાન છે અને શું આપવાને સમર્થ છે એનું કન્વિક્શન થાય આપણને. પ્રદીપભાઈ બોલો. જય જયેન્દ્ર, આ પિંક બુકમાં ક્યાં મળે એવું છે આ સૂત્ર કે નહીં? સૂત્ર આપણી પંચ પ્રતિક્રમણની બુકમાં મને મળ્યું નથી. અચ્છા, અને પંડિતજીની બુકમાં પણ નથી કે નથી? પંડિતજીની બુકમાં નથી. આપણે ચૈત્ય વંદનની બુકો હોય છે ને એમાં હોય છે. ઓકે. એટલે મારે આ સૂત્ર સંવેદનામાં મને આ સિક્વન્સમાં આવતું હતું. એટલે બિફોર વી મૂવ ઓન ટુ ધ રેગ્યુલર સ્તવનના સૂત્રોમાં I wanted to take this because it builds the whole background. Oh no, I'm glad you did. I just was looking for it and can't find it. It's not an easy find. આમાં શું થાય છે કે સકલ કુશલ વલ્લી જ્યારે બોલવામાં આવે છે ને ત્યારે આમાં જગચિંતામણી જે હવે પછીનું સૂત્ર છે જે સવારના ચૈત્ય વંદનમાં વપરાતું હોય છે એમાં આ આલ્ટરનેટ તરીકે યુઝ થતું હોય છે. જ્યારે જગચિંતામણી ન બોલતા હોય ત્યારે સકલ કુશલ વલ્લી બોલી અને પછી આપણે ચૈત્ય વંદન સ્તવના કરતા હોઈએ છીએ. સામાન્ય એવો ક્રમ છે. ઓકે. બાકી મહેન્દ્રભાઈ કે પ્રવીણાબેન કે ચેતનાબેન ને આના વિશે કઈ વધારે ખ્યાલ હોય તો દે કેન મેન્શન ઇટ. પણ આ પંચ પ્રતિક્રમણની બુકમાં મને આની જે સિક્વન્સ છે એમાં ન મળ્યું, પણ આ સંવેદન સૂત્રમાં મને જોવા મળ્યું અને આનું આટલો સરસ મિનિંગ સમજાવ્યો હતો એ મને એકદમ અપ્રોપ્રિએટ લાગ્યું કે આપણે જો આ મિનિંગ સમજ્યા હોય તો આપણને ચૈત્ય વંદન વસ્તુ એટલી ઉમદા છે કે આપણને એનો ખ્યાલ આવે. સકલ કુશળ વલ્લીમાં જ બધું આવી ગયું. સકલ કુશળ વલ્લીમાં આપણી મૈત્રી ભાવના, કરુણા ભાવના, પ્રમોદ ચાર ભાવના આવી જાય અને એનાથી આપણી આશય વિશુદ્ધિ ને આશય શુદ્ધિના જે 5 પ્રકાર છે ને એ પણ ત્યાં પ્રૂવ થઈ જાય. ખાલી સકલ કુશલ વલ્લી પુષ્કરા વર્ત મેઘો કહીએ એમાં આપણે બધાની કુશળ અને ટોટલ. એટલે આ જેમ આ વસ્તુઓ જ્યારે આ મિનિંગ સાથે સમજીએ છીએ ત્યારે મને એવું લાગે છે કે એક અનુષ્ઠાનોને જે પેકેજ બનાવવામાં આવ્યા છે ને દે આર સો કમ્પ્લીટ કે આપણે જો સમજપૂર્વક થયા હોય તો આપણે જ્યારે એક અનુષ્ઠાન કરીએ ને તો આપણા ઘણો આપણને એમાંથી આધ્યાત્મિક ફાયદો થાય. યસ. પ્રદીપભાઈ તમારે
પ્રદીપભાઈ મિશન વ્યૂ તમારે છે કઈ ક્વેશ્ચન? મારે પૂછવું હતું કે આ કયા ટાઈમ સમયમાં થયા હતા મહારાજ સાહેબ? એટલે એમને કેટલા એટલે વર્ષ આ unknown જૂનું છે. આ તો એવું એક કહેવામાં આવે છે કે એમના દ્વારા એમના વચનો સરી પડ્યા, પણ બીજો કોઈ રેફરન્સ એમાં મેન્શન કર્યો નથી વિજય પ્રભસુરી મહારાજ માટે. પણ ઘણા સમયથી આ બોલાતું આવે છે, ઘણા વર્ષોથી. એટલે પણ હવે એનો કાળ ટાઈમ લાઈન નક્કી થઈ શકે એવું નથી. એટલીસ્ટ મારા જોવામાં ક્યાંય આવ્યું નથી કે એની ટાઈમ લાઈન શું છે. તો આમ આપણે હવે જો ચૈત્યવંદનની વિધિ વિચારીએ તો આપણા જે આગળના બધા સૂત્રો તો આપણા થયેલા છે. ખમાસમણ, ઇરિયાવૈય, તસ્સૌત્રી, અન્નથ, લોગસ, અને પછી આપણે આ સકલ કુશલ વલ્લી કર્યું. હવે સવારનું જે ચૈત્યવંદન થતું હોય છે, એટલે કે સવારના પ્રતિક્રમણમાં અથવા તો પ્રભાત કરવામાં આવે તો એમાં જગ ચિંતામણી સૂત્ર બોલવામાં આવતું હોય છે. એટલે આપણી પંચ પ્રતિક્રમણની બુકમાં, પંડિતજીની બુકમાં જે ક્રમ છે એમાં હવે જગ ચિંતામણી ચૈત્યવંદનનું સૂત્ર આવે છે. તો એ આપણે આપણી જે સિક્વન્સ, નોર્મલ સિક્વન્સ છે એ જાળવીને આપણે પંચ પ્રતિક્રમણ સૂત્ર જે મહેસાણાની અર્થની જે બુક છે, જે ઘણા ખરા પાસે છે, એમાંથી આપણે પહેલા એ સૂત્ર અને સૂત્રના સામાન્ય અર્થ, શબ્દાર્થ જોઈ લઈશું. અને પિંક બુક ની વાત કરે છે હવે હમણાં? હા, અને પછી પંડિતજીની બુકમાંથી આપણે જગ ચિંતામણી સૂત્ર, અને પછી એક વસ્તુ મારે સૌને પૂછવી છે કે આ જગ ચિંતામણી સૂત્રનો પછી જે તાત્પાર્થ છે અને ગંભીર અર્થ છે જે ડેપ્થમાં, એ બંનેમાંથી લઈ શકાય એવો છે. આ સૂત્ર સંવેદના અથવા પ્રબોધ ટીકામાં. પ્રબોધ ટીકામાં આમાં જે આવતા ચૈત્યો અને તીર્થોની જે વાત છે એની હિસ્ટ્રી પણ આપેલી છે. અને આ સૂત્રની જે રચના છે એના શબ્દોમાં જુદી જુદી પોથીઓમાં જુદા જુદા સમયે જુદા જુદા ગચ્છમાં ક્યાં ક્યાં થોડું થોડું માઇનર વેરિએશન છે. પણ એટલે એ આપેલું છે. જ્યારે સૂત્ર સંવેદનામાં એના વધારે આ સાદા અર્થ કરીને એની ઇનડેપ્થ આપણે કેવી રીતે વિચારવું એ આપેલું છે. એટલે પેલામાં જે હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ છે ને, કારણ કે આપણે જગચિંતામણી છે આ સૂત્ર છે એ એવું કહેવાય છે, એવું મનાય છે, તો એવું સ્વીકારાય છે કે ગૌતમ સ્વામીની રચના છે. ગૌતમ સ્વામી ગણધર ભગવંતે બનાવેલી રચના છે. એટલે બહુ જ ઉપયોગી છે. અને એની પહેલી બે ગાથામાં જે બધા શબ્દો વાપરવામાં આવ્યા છે એનું જે મિનિંગ છે, એટલે એનું ઐતિહાસિક હિસ્ટોરિકલ કન્ફર્મેશન, બધા જે ક્રોસ રેફરન્સીસ બધા શાસ્ત્રોના એ પ્રબોધ ટીકામાં છે વધારે. અને બીજા જે અર્થો અને એનો આપણે કેવી રીતે એને સમજવું અને ઉતારવું એ આપણે જે સંવેદના સૂત્ર સંવેદનામાં છે. એટલે બે તો લઈએ તો બહુ ડુપ્લિકેશન થશે. એટલે એક ગમે તે એક લેવું જોઈએ એવું હું માનું છું. એટલે એટલે બધા તમારો જરા ઓપિનિયન મને કહેજો. એટલે પછી અનનેસેસરી તો નથી, પણ વધારે પડતું ડુપ્લિકેશન ના થાય. અથવા તો પ્રબોધ ટીકામાં બધો ઘણો ક્રોસ રેફરન્સ આપેલો છે, કયા સૂત્રો ક્યારથી બન્યા, કેવી રીતે આવ્યું. અને આ બધા જે ઇવન જે તીર્થો છે, તીર્થનું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ આપેલું છે. એમાં મને એક વસ્તુ એમાં શું ફાયદો છે એટલે ગમી કે આપણને ઘણીવાર એક ક્વેશ્ચન થાય છે કે આ 2500-2600 વર્ષથી જે પરંપરા ચાલી આવી અને આ જગચિંતામણીનું સૂત્ર ગૌતમ સ્વામીએ રચના કરી હશે, એ કેવી રીતે ખબર પડે ને ક્યાંથી ને હાઉ ડુ વી નો એન્ડ પ્રૂવ દેટ ધીસ ઇઝ લાઈક ધીસ. એ જૂના જૂના રેફરન્સીસ જોતા અને તીર્થોની વાત જોતા એવું લાગ્યું કે ઘણા જુદા જુદા શાસ્ત્રોમાં જુદી જુદી જગ્યાએ આવું બધું મેન્શન કરવામાં આવ્યું છે. અને એ જે પરંપરા ચાલી આપણા બધી જુદા જુદા ગચ્છની ને બધી જુદા જુદા આચાર્યોની, એમાં છેક સુધી એ જળવાઈ રહ્યું. એટલે જ્યારે જ્યારે એનાથી આપણી જે શ્રદ્ધા હોય ને કે આ 2500 વર્ષ પહેલા રચાયેલું સૂત્ર છે, તો એ આપણી સોલિડિફાય થાય કે ના એમ જ હોવું જોઈએ, કારણ કે એટલા બધા રેફરન્સીસ છે. અને સૂત્ર સંવેદનામાં એ સૂત્રની સંવેદના વધારે સારી છે કે આપણે ઉતારીને આપણે એમાં વહી શકીએ, એનો લાભ લઈ શકીએ. એટલે
બધા જરા વિચારજો, હજી આપણને ટાઈમ છે, કારણ કે આપણે અત્યારે તો અતિ શબ્દાર્થ લઈશું, પછી પંડિતજીએ થોડુંક વિવેચન કર્યું છે એ લઈશું, અને પછી એટલે નેક્સ્ટ. અને એક ક્લાસ આપણે આઈ થિંક આ જે આઈએમબીની હોળી દરમિયાન, બીકોઝ વી હેવ ઇન્વાઇટેડ સમ ગેસ્ટ, આપણો સ્વાધ્યાય નહીં થઈ શકે. Sejalben Shah. સેજલબેન શાહ, I think all the evening swadhyayas are cancelled right, they are postponed, I mean cancelled, whatever, because for of that that. period of time. એટલે હજી આપણને તમારા બધાનો ઓપિનિયન કલેક્ટ કરવા માટે I have couple of weeks. But on that one, Asundar, you've been using great judgment, so you will have to decide. Take part of each that you think is best. Right, right. We are not really capable of advising you. I'm not. No, seriously, you did such a thorough job. એડવાઇસ કરતા મારો my thirst is કે બધાનો ઇન્ટરેસ્ટ જળવાઈ રહે ને everybody gets. Oh, everybody will keep their interest. Don't worry about it. Okay. ચાલો તો હું બંને રિફર કરીને I will try to condense both so we don't miss out much. Okay, this won't work good on democracy basis. You are the judge. Okay. તેજસભાઈને ક્વેશ્ચન છે? સુંદરભાઈ, હા સેન્દ્રભાઈ, યસ, મારે ક્વેશ્ચન હતો એમાં કે તમે હમણાં જે પ્રબોધ, આઈ થિંક પ્રબોધ ટીકાનું કહ્યું કે આ જે સૂત્રોનું, બેઝિકલી આઈ એમ લુકિંગ ફોર એ સૂત્રોનું જો કોઈ કોષ્ટક ટાઈપનું હોય ને કે કયું સૂત્ર કોણે રચ્યું છે, એનું ઓરિજિનલ નામ શું છે ને કોણે રચ્યું છે, એવું તમે કહ્યું ને કે પ્રબોધ ટીકામાં છે? ના ના, એટલે એમાં તો જે સૂત્ર આવતા જાય ને એની હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ, એની રિસર્ચ, એનું કલેક્શન, એ એક સૂત્રનું એ રીતે હોય છે. એનું આખું ટેબ્યુલર ફોર્મમાં કે કલેક્ટિવ એવું નથી કોઈ. એવું કોઈ જગ્યાએ એનું ટેબ્યુલર ફોર્મ હશે, તમને ખ્યાલમાં છે? ના, મારા ખ્યાલમાં નથી, પણ એમને પ્રબોધ ટીકામાં જેટલા રેફરન્સીસ વાપર્યા છે એની આગળ સૂચિપત્ર બનાવેલું છે કે વી હેવ યુઝડ આટલા શાસ્ત્રોના રેફરન્સ લઈને આમાંથી એક્સટ્રેક્ટ કર્યું છે. All right, thank The you. list of references are there, but tabulation is not there. Okay, thank you. તો હવે આપણે we will move on to જગચિંતામણી સૂત્ર. અને ક્વેશ્ચન હતો. શ્યોર, મહેન્દ્રભાઈ. હાજી, ના ક્વેશ્ચન નહોતો, પણ તમને પૂછવું હતું કે આ ગૌતમ સ્વામીએ રચ્યું છે, પણ જયારે અષ્ટાપદ ગયેલા ને બરાબર છે, ત્યાં બનાવ્યું છે ને? રાઈટ રાઈટ, એ આવશે એમાં. બરાબર. એટલે એની જે માહિતી છે ને એ પ્રબોધ ટીકામાં બહુ સારી રીતે સમજાવી છે. બરાબર. એ અષ્ટાપદ પર્વતનું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ અને વાય વી ડોન્ટ નો સો મચ અબાઉટ ઇટ, કારણ કે ત્યાં પહોંચવા માટે અમુક જે પ્રકારની લબ્ધિ હોય એ જીવો ત્યાં પહોંચી શકે અથવા દેવો. એટલે આપણે ઓલ વી આર ડુઈંગ ઇઝ અષ્ટાપદ ક્યાં આવ્યું હશે, કેવી રીતે, અને ભરત મહારાજાએ એ તીર્થની સ્થાપના કરેલી અને એની બધી માહિતી છે. પણ અને ગૌતમ સ્વામીએ ત્યાં જઈ અને એમની લબ્ધિથી પર્વત પર ગયા. there is a condition કે એક નાઇટ ત્યાં સ્પેન્ડ કરવાની અને ભક્તિ કરવાની, તો એ જીવ અવશ્ય મોક્ષે જાય, એ જ ભવે, એવું કહેવાતું. એટલે એવું કહેવાય છે ગૌતમ સ્વામીએ પોતાને કેવળ જ્ઞાન, બીજા અન્ય જે એમની પાસે દીક્ષા લેતા બધાને કેવળ જ્ઞાન થતું ને એમને નહોતું થતું. અને એટલે આ તો એક લોકવાયકા જેવું છે કે એટલે એમને એમ થયું કે પોતાને કન્ફર્મ કરવું હતું કે મારે પણ કેવળ જ્ઞાન થશે ને મોક્ષ થશે જ. એટલે એને ભગવાન પાસે રજા માગી કે મને અષ્ટાપદની યાત્રા કરવાની આજ્ઞા આપો, અને ભગવાને આપી. એટલે એમના માટે ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ અ કન્ફર્મેશન કે ના, આજ ભવે મને કેવળ જ્ઞાન થશે ને હું મોક્ષે જઈશ. એટલે ઇટ ઇઝ ધ વે ઓફ સેઇંગ ઇટ, નેરેટિંગ ઇટ. પણ એવું કહેવાય, એટલે એમણે જ્યારે અષ્ટાપદની યાત્રા કરી ત્યારે આ સૂત્ર એમની સ્તવનામાં ગાયું હતું. એની રચના ત્યારે થયેલી, જે આપણે આ જગચિંતામણી સૂત્રની વાત છે. અને પાછું અમુક કથામાં
એમ પણ આપેલું કે ભરત મહારાજે દેહ પ્રમાણ પ્રતિમાઓ બનાવી. હા, એની ડિટેલ છે આ પ્રબોધ ટીકામાં કે 24 ભગવાનની પ્રતિમાજી એમણે જુદા જુદા સ્ફટિકોમાંથી બનાવી, એટલે કે આપણે જેને પ્રેશિયસ સ્ટોન કહીએ, અને દરેકે દરેક ભગવાનની પ્રતિમાજી એમની જે કાયની સાઈઝ હોય એ પ્રમાણે એ બનાવેલી. સાથે બરાબર. સાથે એવું પણ મેન્શન કરવામાં આવે છે કે એ દરેક પ્રભુની સ્થાપના એવી રીતે કરવામાં આવી છે, પ્રતિષ્ઠા એ રીતે કરવામાં આવી છે કે દરેકની નાસિકા બધી એક જ લાઈનમાં આવે. એટલે ઓહ. ઋષભદેવ ભગવાનની 500 ધનુષની કાયા હતી, તો એમની જે નાસિકા અને પછી આ બાજુ મહાવીર સ્વામી, એ બધાની જે અલાઇનમેન્ટ હોય એવું કહેવામાં આવે છે. બરાબર. એટલે આવી બધી ડિટેલ પણ છે, પણ આપણે અત્યારે એ સૂત્ર વિશે થોડા શબ્દોને લઈ લેશું, કારણ કે એની ડિટેલ આપણે પછી જ્યારે પ્રબોધ ટીકા અને સૂત્ર સંવેદના લઈશું. હસેન્દ્રભાઈ, મેં પણ એનું એવી જ રીતે અમુક સાંભળ્યું કે આનું એ આપણે આ સમભૂતળા પૃથ્વી ઉપર નથી અષ્ટાપદ ને, એટલે that is why it's not accessible. Is that something similar to what you have heard, or કે આમાં મારી સમજ ફેર છે? એ હવે જુદી જુદી માન્યતાઓ છે. એવી માન્યતા છે કે હિમાલયમાં અત્યારે જે માનસરોવર છે એનાથી નોર્થમાં હશે એવું મનાય છે. Right, that is one of the other things I have heard કે જ્યાં આગળ ઓલો કૈલાસ પર્વત છે ત્યાં આગળ. Another thing I heard is કે આખું અષ્ટાપદ જ આપણે આ સમભૂતળા પૃથ્વી ઉપર જ નથી. That's why it's not accessible ને એટલે આપણને મળતું નથી કોઈને. Yeah, Is that something? Have you heard anything like that? There are different things said about it. પણ આપણા માટે તો મેઇન વસ્તુ શું છે કે આ જે સ્તવના કરવામાં આવી છે એ ગૌતમ સ્વામીએ અષ્ટાપદની એમની પોતાની જે સ્તવના ત્યાં કરી, ભગવાનની વંદના બીજે દિવસે સવારે, કારણ કે એક રાત સ્પેન્ડ કરે એ જ્યાં તે એને એ રીતનું પ્રાપ્તિ થતી હોય. એટલે આપણને એનું મહત્વ એ રીતે છે કે આપણે આ જે સૂત્ર ચૈત્ય વંદનમાં બોલીએ છીએ એ ગૌતમ સ્વામીની રચના છે અને એમને આવું ફળની પ્રાપ્તિ થઈ હતી. એટલે આપણે ત્યાં સુધીની આપણને એની સિગ્નિફિકન્સ છે, અને અત્યારે અષ્ટાપદ તીર્થ આપણને જણાતું નથી, આપણા ખ્યાલમાં આવી શકતું નથી, એ પણ સમજાય એવું છે. Okay, thank you. હસનભાઈ, હા, આજે રેડ બુક છે ને, જે મોટી બુક, હાજી, આ દેખાય છે આ બુક? હા, અમારો વિડીયો બનશે કે ના? આમાં છે ને ભાગ 4ના 72માં પાના પર 3 કોલમનું કોષ્ટક છે, જેમાં સૂત્રનું નામ, બીજું નામ અને કર્તાનું નામ છે. 74 પેજ કે પેજ 72 પાર્ટ 4માં. કઈ પુસ્તક છે પ્રદીપભાઈ? ઓકે. હસનભાઈ will repeat that for you. પંચ પ્રતિક્રમણનું મહેસાણાની બુક છે ને? No, this is the red book that Pravina Ben used it for her to teach people. અચ્છા, મારા ખ્યાલમાં એટલે મારી પાસે એ બુક નથી. તમે તેજસભાઈને જરા એમને Yeah, please email કરી દેજો મને પિક્ચર બને તો પ્રદીપભાઈ. Can you see this? Yeah, I can see I it. can't see I it don't well have unless that you do a screen share. Yeah, no, I'll send you a picture. Okay, thank you. Yeah, but એમાં ભાગ 4ના 72માં પાના પર છે. ઓકે, વેરી ગુડ. કોની છે પણ એટલે book એટલે પ્રદીપભાઈ, you are like પબ્લિશર an છે એટલે inside કોણ છે copy. એમાં, અથવા તો કોણે કમ્પાઇલ કોણે કરેલું છે એવું લખ્યું છે એમાં? વિજય દેવ સુરી સંઘ. બહુ ફેમસ બુક છે આપણા જૈન સેન્ટરમાં, બધા પાસે હતી. આ તો બધા પાસે, એટલે આ લોકો કવિતાબેન અને પ્રવીણાબેન બહુ વાપરી છે. સંજયભાઈ, હા, પાયધુની નું જે દેરાસર છે, ગોડીજી ગોડીજી દેરાસર. ગોડીજી ત્યાંથી ઓકે.
I will look it up. મારી પાસે એક ત્યાં બહુ મહેન્દ્રભાઈની જૂની પાસે છે. નથી. ગોડીજીને પાસે મારી પાસે એક નથી. જૂની બુક છે. Maybe that is the one. આ Okay. ત્યાંથી બહાર પડેલી છે ગૌડીજી દેરાસર. Okay. I'll look it up. I have one old one from અને થોડા વર્ષ 1950s. પહેલા સવિતાબેન ઘણી કોપીઓ લાવ્યા હતા. Yeah, $10. They gave it out for $10. અચ્છા અચ્છા ભલે તો હું ટ્રાય કરીશ. મારી પાસે જૂની તો છે. મેઇન થિંગ તેમાં છે ને એને બધા સેક્શન થી પાના નંબર ફરીથી શરૂ થાય છે એટલે યાદ રાખવાનું એટલું કે ઇટ ઇઝ પાર્ટ 4 પેજ 72. ઓકે નહીં તો 72 બે ત્રણ વાર આવે કદાચ. ને એમાં આવતી 24મીમાં કોનો જીવ કયા તીર્થંકર થવાના છે એનું લિસ્ટ પણ છે. રાઈટ રાઈટ હમ. Okay. So some of those information who are interested, they at least will be able to find it. Yeah, I will send a couple of pages to Tejas bhai. અને મારે જેમ જેમ સૂત્ર આવતા જશે ને એ સૂત્ર પ્રમાણે આપણે એના નામ કે એના કરતા જે હશે એ પ્રમાણે આપણે. This alternate name is sometimes very helpful in finding things. Yes, yes. That we will do that. That's known. આપણો અત્યારનો ટાઈમ થઈ ગયો છે એટલે Yes. પણ જગચિંતામણી સૂત્ર આપણે નેક્સ્ટ ટાઈમ લેવું છે અને એ ગૌતમ સ્વામીની રચના છે અને એમને અષ્ટાપદ પર્વત પર એમના દ્વારા રચના એ ચૈત્યવંદન બનાવ્યું છે એટલે આપણે એ પ્રમાણે એક વીક આપણે હવે નહીં થાય અને પછી 2 વીક પછી આપણો રેગ્યુલર ક્લાસ ટ્યુઝડેનું થશે ત્યારે લઈશું. બરાબર છે. Okay. અંત મંગલ કરીશું. એકચ્યુઅલી હસેન્દ્રભાઈ 27મી ટ્યુઝડે પણ મારા ખ્યાલથી આઈએમબિલ ચાલુ છે એટલે એવું લાગે છે તમારી વાત ઉપરથી કે કદાચ 2 વીકનો બ્રેક પડશે. કરેક્ટ મી. ઓકે જોઈ લઈશું. મને એટલે 1 વીકનો તો બરાબર ખ્યાલ છે. ના 2 વીકનું છે હર્ષેન્દ્રભાઈ. 19 to 27. 2 વીક. 2 વીકનું છે. પૂનમ છે બરાબર. મંગળવારે. હા then we will મંગળવારે have a gap of એટલે આપણે 3 વીક ત્રીજા વીકે મળશું આપણે એવું થશે. યા પૂનમ છે એટલે બીજા મંગળવારે. બરાબર છે. ભલે તો સર્વે તપસ્વીઓને આપણા તરફથી ખૂબ ખૂબ અનુમોદના અને બધાને તપસ્યા બહુ સુંદર રીતે થાય એવી મંગલ કામના અને સરસ રીતે બધાની હોળીની પર્વની આરાધના થાય એવી શુભેચ્છા. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જિનેન્દ્ર. જીનાજ્ઞા વિરુદ્ધ આગમ વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયું તો મિચ્છામી દુક્કડમ. હર્ષદભાઈ તમે આ ગ્રુપમાં પણ મોકલ્યું છે અને તેજસભાઈને મોકલ્યું છે. થેન્ક યુ. થેન્ક યુ પ્રદીપભાઈ. 2 pages. મહેન્દ્રભાઈ, હર્ષિતાબેન. પ્રણામ હસેન્દ્રભાઈ. પ્રણામ જય જિનેન્દ્ર. મહેન્દ્રભાઈ સાતામાં છો ને બંને? ગુરુ પસાયથી તમે બીનાબેન બેવ સાતામાં છો. બંને સારા છે. થેન્ક યુ. બીનાબેન ને સાતા પૂછજો અને સાતા ગુરુ ધર્મ પ્રસાય પ્રણામ. હાજી. હેમેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર, કેમ છો? સાતામાં છો? જય જિનેન્દ્ર. દેવગુરુ તમે આપ સાતામાં છો? હા દેવગુરુ સાતામાં રહેજો. હવે સારી છે ને? હા હા બધું બરાબર છે. સરસ. સાતામાં રહેજો. થેન્ક યુ. તેજસભાઈ. પ્રણામ હસેન્દ્રભાઈ. સાતામાં છો? દેવગુરુ પસાઈ તું સાતામાં છે ને? બસ થેન્ક યુ. યસ દેવગુરુ પસાઈ. બીનાબેન પણ સાતામાં હોય એવી શુભેચ્છા ને બધાની સરસ હોળીની આરાધના થાય એવી જ શુભેચ્છા. સાતામાં રહેજો. સાતામાં રહેજો. સાતામાં રહેજો. થેન્ક યુ. યોગેશભાઈ, સૌરભબેન. પ્રણામ. સાતામાં છો ને? પ્રણામ જય જિનેન્દ્ર. યોગેશભાઈ, સૌરભબેન બંને સાતામાં છો ને? દેવગુરુ પસાય તમે બંને સાતામાં સાતામાં રહેજો બંને. તો કેટલામી હોળી? અમારા બધાને જેને હોળી કરે બધાને
સાતા પૂછીએ છીએ. બધા સાતામાં રહેજો અને ઓડીનો બધા લાભ લેજો. જય જિનેન્દ્ર, થેન્ક યુ. માલાબેન, જય જિનેન્દ્ર, હસેન્દ્રભાઈ, જય બીનાબેન, જિનેન્દ્ર, માલાબેન, સાતામાં. સાતામાં છો ને? દેવગુરુ પ્રસાય, તમે સાતામાં રહેજો. હોળી દેવગુરુ ધર્મ પસાય. પાછા આવવાના છો ક્યારે? બસ 1 વીક 2 પછી. weeks, yeah. અચ્છા, ઓકે. આંબેની હોળી ચાલુ થશે એમાં પછી આવીશ. બધા સારા છે ને છોકરાઓ? સારા છે. ઓકે. અંજનાબેન, અંજના ભાભી. જય જિનેન્દ્ર, હસેન્દ્રભાઈ, બીના. જય જિનેન્દ્ર, અંજનાબેન. સાતામાં સાતામાં છો ને આપ? હા, દેવગુરુ સાતામાં પ્રસાય. રહેજો. હા, ચોક્કસ. ભાઈને પ્રણામ કહેજો. હા, ચોક્કસ. તમને પણ જય જિનેન્દ્ર અને પ્રણામ બધાને. નવીનભાઈ, જય જિનેન્દ્ર, હસેન્દ્રભાઈ, બીનાબેન, પ્રણામ. જય જિનેન્દ્ર, નવીનભાઈ, પ્રણામ. સાતામાં છો ને? સાતામાં છો ને? આપની ભાભી સાતામાં રહેજો. ભલે જરૂર. હેમેન્દ્રભાઈ છે હજી હાજર? હેમેન્દ્રભાઈ નથી, દેખાયા પણ નથી, નીકળી ગયા. નીકળી ગયા. ભલે. વીણાબેન, જય જિનેન્દ્ર, પ્રણામ વીણાબેન. જય જિનેન્દ્ર, સાતામાં રહેજો. પ્રણામ જય બધાને. જિનેન્દ્ર, પ્રણામ. સાતામાં રહેજો આપ પણ. હર્ષાબેન, જય જિનેન્દ્ર, પ્રણામ. હસેન્દ્રભાઈ, પ્રણામ. જય બીનાબેન. જિનેન્દ્ર, હર્ષાબેન, સાતામાં ને? એકદમ ધર્મ દેવગુરુ જય ધર્મ જિનેન્દ્ર. પસાય. તમે કેમ છો બંને જણા? બસ છોકરાઓ બધા મજામાં ને? હાજી. ગુડ ગુડ. ચાલો, ટેક કેર. ઓકે. થેન્ક યુ. શીતલબેન, જય જિનેન્દ્ર, પ્રણામ બંનેને. જય જિનેન્દ્ર. પ્રણામ તમને પણ. સાતામાં છો ને તમે? દેવગુરુ પસાય બરાબર છે ને? કૃપા. સારું છે, હા. યોગિનીબેન, જય જિનેન્દ્ર, હસેન્દ્રભાઈ, બીના પ્રણામ કરું છું. પ્રણામ. જય જિનેન્દ્ર, યોગીની. સાતામાં રહેજો. ચેતનાબેન, પ્રણામ. હસેન્દ્રભાઈ, બીનાબેન, પ્રણામ. પ્રણામ. જય જિનેન્દ્ર. અને સારું છે, બધું બરાબર છે. તમે બરાબર છો ને? બધું છોકરાઓને દેવગુરુ બધા પસાય. મજામાં? બૃંદાને તો જોઈતી તે દિવસે, જો તમને કરી આપી હતી ને. બૃંદાને તે દિવસે જોઈતી, તમારી બૃંદાને I know. એ કરી આપતી હતી ને. Yes, yes. યા. એને તો કામ અત્યારે લગી ચાલુ હોય છે બધું. એટલે તો Oh, નવીન અચ્છા, છે. બરાબર. થેન્ક યુ Thank you. બધું બેટીને. બધા સાતામાં રહેજો બધા. બધા સાતામાં રહેજો. તો બાકી છે. હજી તો આપણે મળીશું ને. હજી તો ગિરીશભાઈ નું છે પ્રવચન. બધાની ઓળખ સરસ થાય. હમ. યોગીબેન, કોણ બાકી છે? હજી યોગ. જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, પ્રણામ. સાતામાં. સાતામાં છો આ ને? દેવગુરુ પસાય. તમે સાતામાં? ત્યાં દેવગુરુ દેવગુરુ ધર્મ પસાય. પસાય. ખૂબ ખૂબ અનુમોદના. થેન્ક યુ. વોઝ વેરી You're નાઇસ. welcome. સાતામાં રહેજો. હા, તમે પણ બધા સાતામાં રહેજો. થેન્ક યુ. આભાર. એમાં બહુ સરસ રીતે એક્સપ્લેન કરેલું છે. આટલું નાનું છે પણ આમ માઇન્ડ બ્લોઈંગ છે એકદમ. એકદમ આપણને તો આટલો બધો તાન ના જ આવે, યુ નો, ના Yeah. સમજાય તો. ચાલો, આપણે સ્થૂળ રીતે સમજી લઈએ, ખબર હોય, પણ આટલું અંદર આટલું ડિટેલ, માય ગોડ, સો નાઇસ. It's nicely said. એટલે હસેન્દ્રભાઈ, મારા મનમાં એક આ કઈ પ્રશ્ન તમે સૂત્ર સંવેદના વાપરી તમે? હા, હા. સૂત્ર સંવેદનામાં. અને પેજ કયું હતું આ? મારે લખવાનું રહી ગયું છે. પેજ 44. થોડું ફાસ્ટ જાય છે. 44. તો આમાં છે actually, બુકમાં પાનું 17 થી 24 સુધી ગયા મારા ખ્યાલથી. સૂત્ર સંવેદનામાં. પેજ નંબર મારું જે આપણું સ્વાધ્યાયનું ગ્રુપ છે ને એમાં મોકલેલા છે. ઓ અચ્છા, મેં જોયા નહીં તો આજે. પેલું જે સોરી. પિક્ચર પાડ્યું હતું ને એમાં છે. ઓ અચ્છા, મેં ખ્યાલ નથી કર્યો. 17 થી 24. ઓકે, જોઈ લઈશું. હસેન્દ્રભાઈ, એક પ્રશ્ન થાય છે મારા મનમાં. હા. આપણે ગિરીશભાઈના સ્વાધ્યાય માટે થોડી બુકનું એક ફોર્મ બનાવેલું યોગેશભાઈએ. અને ઘણા લોકો ભરી લીધું, તો આપણે પણ ઓર્ડર કરવાના છીએ એમ થ્રુ હેમેન્દ્રભાઈ. હવે પછી આજે વિચાર આવ્યો કે આમાંથી જે પ્રતિક્રમણની જે એક બે બુક્સ છે જે ઘણા પાસે નહીં હોય, એનો જો વિચાર કરવો હોય ઓર્ડર કરવાનો, ધીસ માઇટ બી અ ગુડ ટાઈમ થ્રુ. રાઈટ રાઈટ.
We જેમ કે will, આ સૂત્ર સંવેદના 6 parts. yeah, Sutra Samvedna would be very good તો to એનો have. એનો વિચાર કરો અને બધાને જે આ ગ્રુપમાં છે એ લોકોને પૂછી શકીએ આપણે Right, right. અને પછી હેમેન્દ્રભાઈને પૂછીએ તો એટલે આમ તો બધું આ બધું ઉપર છેલ્લું છે હમણાં જસ્ટ ધ બિગિનિંગ આઈડિયા. Right, right. સૂત્ર સંવેદના અને કદાચ અવેલેબલ હશે કારણ કે હમણાંનું નવું પબ્લિકેશન છે. ઘણીવાર શું બહુ જૂના પબ્લિકેશન જૂની બુક હોય તો બહુ અવેલેબલ નથી હોતી પણ આ સૂત્ર સંવેદના શુડ બી અવેલેબલ. આઈ એમ હોપિંગ. હલો હેમેન્દ્રભાઈ, જય જિનેન્દ્ર. પ્રદીપભાઈ શાહ મિશન વ્યૂહ. જય જિનેન્દ્ર, હસનભાઈ, બીનાબેન, જય સાતામાં જિનેન્દ્ર. રહેજો અને એન્જોય. સરસ બહુ તમારી સરસ. યા, સાતામાં રહેજો. સાતામાં રહેજો. શ્યોર શ્યોર. આવજો. આવજો. જય જિનેન્દ્ર હસેન્દ્રભાઈ, બીનાબેન. મહેશભાઈ, થેન્ક યુ. જય જિનેન્દ્ર. મહેશભાઈ, પ્રદીપભાઈ. પ્રદીપભાઈ ફોન ઉપર લાગે છે. હા, હેમેન્દ્રભાઈ સાથે વાત કરે છે. યસ. વીણાબેન સાતામાં રહેજો. બધા સાતામાં રહેજો. થેન્ક યુ. બધા હોળી કરનાર ભાઈ બહેનોને બધા જય જિનેન્દ્ર, પ્રણામ જય સર્વેને. જિનેન્દ્ર. બધા તબિયત સાચવજો, સાતામાં રહેજો. થેન્ક યુ. Thank you. આપ પણ સાતામાં રહેજો, બધા સેફ રહેજો. ઇન્ડિયામાં તો બહુ વધ્યું છે, ભારે ખૂબ વધી ગયું છે. બધા ઘરે ઘર છે, ચેતના ઘરે ઘર. રાઈટ, બહુ વધી ગયું છે ઇન્ડિયામાં. આખા ને આખા બિલ્ડિંગોમાં છે. થયા છે. રાઈટ. વેરિયન્ટ ડિફરન્ટ. બહુ સંભાળવું પડે છે. અહીંયા આવવાનું જ પાછું. અહીંયા પાછું મિશિગન ને બધે સ્ટાર્ટ થઈ ગયું છે ઓલરેડી. કારણ કે એ બધા ત્યાં ન્યૂ જર્સીમાં સ્ટાર્ટ થઈ ગયું છે, મિશિગનમાં. Yeah, we are not out of the woods yet. No, not at all. અઘરું છે બહુ જ. એ ભગવાન શું થશે? હવે નથી. ભગવાનને પ્રાર્થના કરવાની. બસ બસ એ તો. હસેન્દ્રભાઈ, હાજી. હેમેન્દ્રભાઈ says if you want to take a survey of who wants what, let's do it. Okay, next time we will announce it and maybe we can send it No, in. I wouldn't wait that long. I would Yeah, just you can send it in Swadhyay group. I would just post it Swadhyay group. Then ઈચ્છા હોય એ લખે. Right, So right. Yogeshbhai can make a form in one day, very Right. quickly, Okay. and we can post the form in the Swadhyay group. જેને ઈચ્છા હોય કાંઈ એમાં બધું સમરાઈઝ થાય, નહીં તો બહુ બધું કોલેટ કરવું પડે. Very true. So I will speak with Yogeshbhai about a form. Okay, thank you. Thank you તમે very much. તમે એક કામ કરો, તમે ખાલી કઈ બુક એ લિસ્ટમાં મૂકવી એટલું કહેજો. Okay, sure. તો તમે એ સવારે પ્લાન કરી દો તો કાલે કરી દઈએ. બધાનો એટલો વિચાર કરો છો ને તમે. આ બધા શું કહેવાય નવરાના બધા નખો વાળે ને એવું છે. એવું નહીં બોલો હવે શું લોકો બધા. Very useful thing to everybody. આ તો અમે બધા લાભ લઈએ છીએ તમારો So બરાબર. if you make up the book list, we will get the form made and post it in the Swadhyay group. Right. Okay. Okay. Yeah, sounds good. પેલી જોન્સન એન્ડ જોન્સન ની એ લોકોએ બંધ કરી. યા બધા પ્રોબ્લેમ આવ્યા હતા આજે ન્યૂઝમાં કેટલું આવતું હતું. એ જ મળી છે મોટીને. તો કોણે મળી? માનસીને. Oh, really? જય જિનેન્દ્ર હસેન્દ્રભાઈ, હું જય જરા જિનેન્દ્ર. tied up થઈ જય ગયો. જિનેન્દ્ર, પ્રણામ. બધા સાતામાં રહેજો અને બેસ્ટ વિશિસ ફોર તપસ્યા. એટલે તમે પેજ નંબર પોસ્ટ કર્યા છે ને વોટ્સએપમાં બરાબર? Yeah. પ્રદીપભાઈ, મહેશભાઈ, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર સર્વેને. રજા લઈ જાવે. પ્રદીપભાઈ બંધ કરું છું હવે. હા. હાજી.